પ્રિય વૈષ્ણવો, વૈષ્ણવ જીવનનો મૂળ આધાર શરણાગતિ છે અને એ શરણાગતિનું મૂળ છે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદ. પુષ્ટિ માર્ગના રહસ્યમય પ્રવાહમાં આ ચરણારવિંદ જ સર્વનો આશ્રય છે. સ્વયં શ્રી ઠાકોરજી જે પૂર્ણ પુરુષોત્તમ છે એ પણ પોતાના પ્રિયતમા સ્વરૂપ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય કરે છે. ભૂતલ પર જ્યારે શ્રી સ્વામિનીજી ફરી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા ત્યારે જગતને શરણાગતિનો અમૂલ્ય મંત્ર આપ્યો. શ્રીજી બાવા ડાબો શ્રી હસ્ત ઊંચો કરીને આપણે સૌને એમની શરણે આવવાનું કહે છે. અહીં સુધી કે સ્વયં શ્રી ઠાકોરજી પણ તિલક સ્વરૂપે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદને ધારણ કરે છે. આ એક અલૌકિક પ્રસંગ છે જે પુષ્ટિ માર્ગના દિવ્ય રહસ્યને ઉજાગર કરે છે. તો ચાલો આજે આપણે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં બિરાજમાન 15 ચિહ્નોનું ભાવપૂર્વક રસદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે ખૂબ જ વિસ્તારથી શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં બિરાજમાન 15 ચિહ્નોનું ભાવદર્શન કરીશું. રાધાના નામનો મહિમા સાંભળીને જેમ અંતઃકરણ દ્રઢ થાય છે ને, તેમજ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદના ચિહ્નોને જોઈએ ને ત્યારે હૃદય એક અલૌકિક આનંદથી ભરાઈ જાય છે. શ્રી ઠાકોરજી પોતે પણ આ ચરણારવિંદનો આશ્રય કરે છે અને પોતાના મસ્તકે તિલક સ્વરૂપે ધારણ કરે છે. એવા મહાન શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નો શું શીખવે છે, આજે આપણે એની ભાવના સમજીશું. સૌપ્રથમ જોઈએ તો છત્ર એટલે છાંયો, પૂર્ણ પુરુષોત્તમની સર્વશ્રુતિનો અનુભવ જે શ્રી સ્વામિનીજીની છાયામાં આવે છે તે જીવન શીતળ બને છે અને બધા મનોરથ પૂર્ણ થાય છે. ચક્ર ભક્તિનું તેજ વધે, ભક્તિભાવ પ્રગટ થાય. આ ચિહ્ન આપણને યાદ અપાવે છે કે શ્રી સ્વામિનીજીનો સંગ ભક્તિને જાગૃત કરે છે. ધ્વજ ધર્મની સ્થિરતા, પ્રભુ પ્રાપ્તિની નિશ્ચિતતા. ભક્ત હંમેશા પ્રભુ તરફ દોડે છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિએ અપને વશ. કમલ લલિત લીલાનો અનુભવ અને પ્રભુની લીલાઓમાં મન તરતું રહે છે. જલ કમલવત જીવન બને છે. સંસારી કામવાસનાઓ સ્પર્શ કરી શકતી નથી. જપમાળા 10 ભક્તિ થાય પરમ તૃપ્તિ મળે છે. અંકુશ જીવ કંઈક રોષ વિનાનું બને, મન કાબૂમાં આવે, ચંચળતા અટકે. ઉર્ધ્વ રેખા ક્યારેય માર્ગમાંથી ભટકાય નહીં, હંમેશા ઉર્ધ્વ ગતિ રહે. ડાબુ ચરણ ગદા જે ભાવે ચિંતન કરે તેને સ્વરૂપાનંદનું દાન થાય. હૃદય કમલ હૃદયમાં પ્રેમ જાગે. ઓ શ્રીનાથજી. સર્વ જગતનો વિજય અને ભક્તના મનમાં સ્થિરતા થાય. શંખ સર્વ મંગલ કારણ શ્રી ગોવર્ધનધર પ્રસન્ન થાય. મીન સ્વરૂપાનંદનો અનુભવ થાય. યજ્ઞવેદી જે ધ્યાન કરે તેને પ્રભુ પોતે હૃદયમાં પ્રકટ થાય. કુંડલ કુંડલ ચિહ્ન દર્શાવે છે કે પ્રભુ હંમેશા રક્ષણ કરે છે. ગોચર અન્નપૂર્ણા જેવી તૃપ્તિ મળે છે. પ્રભુની લીલા રસનો અનુભવ થાય છે. આ તો આપણે સામાન્ય ભાવ જોયો. હવે આપણે પુષ્ટિ માર્ગમાં શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નનો શું ભાવ છે તે ખૂબ જ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રી સ્વામિનીજીના
ચરણ ચિહ્નની ભાવના. છત્ર ચિહ્ન, જમણા ચરણારવિંદમાં છત્ર ચિહ્ન પૂર્ણ પુરુષોત્તમનું સર્વ સુખ મળશે અને બધા મનોરથ પૂર્ણ કરશે. ચક્ર ચિહ્ન, ભગવત તેજ વધશે, ભગવત ભાવ ઉત્પન્ન થશે. ધ્વજ, સર્વોપરી પુષ્ટિ માર્ગના ફળની પ્રાપ્તિ થાય અને સદા વિજય પામે. કમલ, વ્રજની લીલા તથા બધરા રસનો અનુભવ થાય. જવ, 10 ભક્તિ સિદ્ધ થાય છે, પરમ રસરૂપ છે. અંકુશ, શ્રી ઠાકોરજી વિના સાધન હૃદયમાં પધારે અને મન સુંદર ભગવદીય થાય. પ્રભુની લીલામાં મન લાગે. ઉર્ધ્વરેખા, ક્યારેય માર્ગમાંથી નહીં પડે અને સદા ઉર્ધ્વગતિ થશે. દક્ષિણ ચરણ એ પુષ્ટિ છે. તેથી 7 ચિહ્ન ધરીને એ જણાવ્યું કે 6 ધર્મ અને 7મા ધર્મી, 6 ધર્મોને ધારણ કરનારા ધર્મી પ્રભુ એવા શ્રી ઠાકોરજી સદા દક્ષિણ ચરણ કમલનો આશ્રય કરીને રહે છે. તેથી દક્ષિણ ચરણ કમલના નું જે ધ્યાન ધરે છે, 7 ચિહ્નોનું ચિંતન કરે છે, તેના ભાગ્યનો કોઈ પાર નથી. નિશ્ચય તેને માર્ગમાં રસની પ્રાપ્તિ થશે અને એ રસ છે ભક્તિ રસ, ભાવ રસ. હવે ડાબા ચરણ ચિહ્નનું ભાવ દર્શન કરીએ તો ગદા, જે કોઈ ભાવથી ચિંતન કરે તેને સ્વરૂપાનંદનું દાન થાય. કમલ, હૃદયમાં પ્રેમ જલની પ્રાપ્તિ થાય. રથ, સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય. શક્તિ, સર્વ સખીઓ પ્રસન્ન થાય, બધી લીલા રસનો અનુભવ થાય. શ્રી ગોવર્ધનધર પ્રસન્ન થાય અને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. મીન, સ્વરૂપાનંદનો અનુભવ થાય. યજ્ઞની વેદી, વેદીનું જે ધ્યાન કરે તેને કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. શ્રી ગોવર્ધનધર પોતાની મેળે હૃદયમાં પધારે. કુંડલ, કુંડલનું ચિંતન કરવાથી હૃદયમાં ભગવત ભાવ આરૂઢ થાય. પર્વત, નિકુંજ દ્વારનું સાધન કરવામાં જીવનું મન પ્રવૃત્ત થાય, અનુકૂળ થાય છે. તેથી લીલા રસનો અનુભવ થાય છે. પ્રિય વૈષ્ણવો, શ્રી સ્વામિનીજીના ડાબા ચરણમાં 8 ચિહ્નોનો ભાવ એ છે કે વેદમાં તથા ભાગવતજીમાં 8 પ્રકારની સેવા. એકાદશ સ્કંધમાં શ્રી ભગવાને ઉદ્ધવજી પ્રતિ કહી છે, જે કોઈ ભાવ સહિત પુષ્ટિમાર્ગીય ચિંતન કરશે તેને બધા જ ફળની પ્રાપ્તિ થશે. બંને ચરણમાં 15 ચિહ્ન છે. તેનો ભાવ એ છે કે તિથિ 15 છે, તેથી બધા મહિનાને વર્ષ આવી ગયા. તેથી જે કોઈ વૈષ્ણવ આ 15 ચિહ્નનું ચિંતન કરે તેને કોઈ દિવસ કોઈ કાળમાં રસના અનુભવમાં પ્રતિબંધ નડે નહીં, સદા રસ સ્વરૂપાનંદનો અનુભવ કરે. શ્રી ગોકુલના ચિકૃત સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવનામાંથી આ લીધેલું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણને અહીં પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજીને શા માટે સ્વામિનીજી સ્વરૂપા કહ્યા છે? તેનું તો ઘણી જગ્યાએ પ્રમાણ મળી આવે છે અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં પણ 15 ચિહ્નો બિરાજે છે અને જે કોઈ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરે તેને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને કે
શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને રાધાષ્ટમીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજના પાવન દિવસે આપણે રાધાજીના ચરણ ચિહ્નની ભાવના જોઈશું. આપણા પુષ્ટિ માર્ગમાં રાધાજીને શ્રી સ્વામિનીજી કહેવાય છે. આ તો બધાને ન સમજાય એટલે આપણે રાધાજીનું નામ લઈએ છીએ. બાકી તો આપણા પ્રિયનું નામ ન લેવાનું હોય. એટલે સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના. પ્રભુના ચરણારવિંદોનું ધ્યાન કરીને શ્રી સ્વામિનીજીના ચરણોનું પુષ્ટિ ભક્તે ધ્યાન ધરવું જોઈએ. આ ચરણારવિંદના ચિત્રજી અમોને કલ્યાણ હિન્દી માસિકના 32 વર્ષના પ્રાચીન શ્રી કૃષ્ણ અંકમાંથી પ્રાપ્ત થયા છે. જમણો ચરણ અંકુશ. આ ચરણ ચિહ્ન મન રૂપી મદનમદ હાથીને વશ કરે છે. બીજું ધ્વજા ભક્તોનો સદા સર્વદા વિજય કરાવે છે. ત્રીજું કમલ ભક્તના હૃદયને સદગુણોથી સુવાસથી ભરપૂર કરીને કોમલ બનાવે છે. ચોથું ચક્ર ભક્તના દોષોને તથા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. પાંચમું છત્ર ભક્તનું આપત્તિઓથી રક્ષણ કરે છે. છઠ્ઠું કલ્પલતા ભક્તિની પૂર્ણતા કરી સ્નેહ આસક્તિ અને વ્યસનના ફલરૂપ બનાવે છે. સાતમું વજ્રમણી અલૌકિક પ્રકાશ આપે છે. આઠમું પુષ્પ સદગુણ સ્વરૂપ પરિમલથી હૃદયને પૂર્ણ બનાવે છે. નવમું ચંદ્ર હૃદયમાં નિરંતર શીતળ પ્રકાશની અભિવૃદ્ધિ કરે છે. વામચરણ પેલું શંખ ભગવત સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરે છે. બીજું પર્વત ભક્તના પર્વત સમાન દોષપુંજ દૂર કરે છે. ત્રીજું યજ્ઞકુંડ આધિદૈવિક યજ્ઞોનું ફલદાન કરે છે. ચોથું ગદા પરમાનંદનું દાન આપી દોષો પૂર્ણ કરે છે. પાંચમું તોમર પ્રભુના આયુધ રૂપી આ ચિહ્ન ભક્તના અપરાધો અને દોષોને દૂર કરે છે. છઠ્ઠું મંદિર ભક્તના હૃદયને પ્રભુનું નિવાસ સ્થાન મંદિરરૂપ બનાવે છે. સાતમું મત્સ્ય મનની ચપલતાને દૂર કરે છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, અહીં નોંધ આપી છે. કેટલાક ભક્તોનો અભિપ્રાય એવો પણ છે કે શ્રીનાથજીના જમણા ચરણારવિંદના ચિહ્નો એ શ્રી સ્વામિનીજીના વામ ચરણમાં બિરાજે છે અને શ્રીનાથજીના વામ ચરણના ચિહ્નો એ શ્રી સ્વામિનીજીના જમણા ચરણારવિંદમાં બિરાજે છે. ભક્તોના સેવ્ય આ શ્રી યુગલ સ્વરૂપના ચરણારવિંદ ભક્તોના માટે ધ્યાન કરવા યોગ્ય છે. શ્રીમદ ભાગવત 11મા સ્કંધમાં 5મા અધ્યાયના 33 શ્લોકમાં કહ્યું છે કે ધ્યેયમ સદા પરિવગ્નમભીષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિતુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણત પાલ ભવાબ્દે પોતઃ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. નિરંતર ધ્યાન કરવા યોગ્ય અનેકાધિદૈવિક તીર્થ સ્વરૂપ મનવાંછિત ફળ આપનાર શિવ અને બ્રહ્માજી જેવા મહાન દેવો વડે વંદન કરાયેલા શરણને યોગ્ય સેવકના સંકટોને દૂર કરનાર અને શરણે આવેલા ભક્તોના ભવસાગરના નાવ સમાન શ્રી હરિના ચરણારવિંદનું હું ધ્યાન કરું છું. ચરણ ચિહ્નની ભાવનાનું ધોળ. વંદો ચરણ સરોજ મુરારી ભક્તન કેતન મન અઘહારી શીતલ સુભગ સો મંગલકારી ત્રિવિધ તાપ અઘ ઓઘ દુઃખહારી હારી દુઃખ સુખકારી ભારી શિવ વિરંચી મુનિ ગાવ હું નિગમ ગુંજારવ કરે માનો મધુપ અંબુજ ધાવહી વૃંદા વિપિન કલિંદ જાતટ કુંજ કુંજની વિસ્તરે ગોપ ગ્વાલન મધ્ય વિહરત સુરભી સંગવન મન ફિરે ફણી ફણી વે રસ ના ગાવે સહસ્ર મુખ સો શેષહી आवत पार न जश कहन को पावत नहीं लवले शही नाथे कालिय चरण शीश धरे सकल दुख उनके हरे
रास मंडल मध्य नृत्यत युवती जनपद उर्धरे। परम कोमल पद कमल है तामे षोडश चिन्ह है। सो चरण भजले दास वल्लभ भक्त के सुख देन है। षोडश चिन्ह सुभग लखानो चरण कमल उर अंतर आनो। अन्य उपासन आसन मानो श्री हरिराय कृपा ते जानो। जानो श्री हरिराय हवेदी जब शरण मोको लियो। ब्रह्म बानी कही मुखते ग्रंथ एक अद्भुत कियो। दक्षिण पद चिन्ह लखायो कहो सब प्रकार है। भक्तन के हित धरे श्री हरि कहो सो विस्तार है। प्रथम स्वस्तिक चिन्ह बरनो शुभन में फल रूप है। करण मंगल भक्त जन को सब सुखन को भूप है। द्वितीय अष्ट कोण कहिए अष्ट महानिधि को दियो। सकल महीपतिमान छांडत चरण रज शिर पर लियो। तृतीय यव को चिन्ह कहियत दान को राजा सही। वेद कर्म अरु धर्म मध्य चलत नहीं या बिन कही। वाही को फल यही कहिए दर्शत ते पावन करे। उत्कृष्ट मार्ग मन धरे तब भक्त जन के भय हरे। जम्बू चतुर्थ चिन्ह कहिए मेरुगिरि पर राजही। हेम उत्तम ताहि को सो शिखर सब ते गाजही। भक्तन को वैभव बढ़ावे शरण आए जे जिए। दास वल्लभ जानी अपनो चरण कमल राखे हिये। पंचम चरण चिन्ह तिनी को वज्र नाम सब हिन कोटि को। वाके आगे बैरी सब फीको। पर्वत पाप कटत सब जी को। पाप जीव को कटत सब ही वज्र नाम का लियो। जाने महिमा पद कमल को इंद्र ले आयुध कियो। षष्ठ चिन्ह जो ध्वजा विराजे भक्त जन के भय हरे। शीर्ष बांधे निशंक डोले अरु हृदय बिच फर हरे। ऊर्ध्व रेखा सात में जो ऊर्ध्व गति को देतहि। भक्ति वृद्धि होत प्रतिदिन उख को सो खेतहि। अष्टम अंकुश चिन्ह कहियत मन मद हस्ती वश करे। कृपा करके मारी फेरे अन्यथा जे चित धरे। नौ में कोमल कमल शीतल हरत तन मन तापही। हृदय सज्जल स्नेह राजत करत समवड़ आपही। रहत जल मध्य नहीं डूबत जल बढ़त से बाढ़ही। भक्ति वृद्धि होत नित प्रति विषय जल सो काढ़ही। दक्षिण पद के चिन्ह सुंदर सकल सुख की रास है। प्रताप श्री हरिराय जी को गावत वल्लभ दास है। वाम चरण शिरधारु सप्त चिन्ह के गुण विस्तारु। यह प्रताप हृदय जी अवधारु। तन मन धन चरणन परवारु। वारु तन मन प्राण जीवन भक्त जन मन भावही। वाम पद को कहा कहू जश दशम स्वच्छ को चिन्ह ही। भक्त जन मन मच्छ रूपी चपलता तजी स्थिर करे। ताहि कारण जान ली जो मच्छ चिन्ह अपने पद धरे। त्रिकोण एकादश कहियत त्रिगुण भक्त उद्धार ही। सत्व रज तामस उतारे भव पारही। सूर असुर सब ही उद्धारे चरण कमल जन जे भजे। शीश शंकर सनकादिक अज व्यास नारद मुनि यजे। कलश द्वादश चिन्ह कहियत सकल व्यापक जानिए। धर्म सबको कलश किन्हो राख्यो चरणनी मानिए। करत मंगल अशुभ हरता रसिक है अरु रस भरे। दास वल्लभ चिन्ह चरणन भक्त अंगीकृत करे। त्रयोदश इंद्र धनुष है सोहे। निरख निरख सबको मन मोहे। महिमा वरन सके कवि को है। कारण शत्रु छेदवे को है। शत्रु छेदन धनुष धरियो कही कठिन धनुष तानी है। काम क्रोध अरु लोभ ममता भक्त के हित मानी के। चतुर्दश आकाश चिन्ह है सकल व्यापक जानिए। ऊर्ध्व गति को देत निज जन श्रेष्ठ सबते मानिए। गोपद चिन्ह दश पंच जानो सकल तीरथ आवही।
दरस ते कृतकृत्य हो है भक्त मन सुख धावही। अर्धचंद्र अष्टदश चिन्ह सोहे शीर्ष शिवभूषण कियो, जानी महिमा पद कमल को तिलक अपने शिर दियो। षोडश चिन्हो ये ही चिन्ह को यही महिमा, प्रेम धरि श्रवण न सुने। चारों पदार्थ पावही हरिभक्त हृदय दृढ़ बने। हीनमति का बरन जाने बुद्धि अनुसर गावही। दास वल्लभ चिन्ह प्रभु के ભક્ત જન મન ભાવહી। આ રીતે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના અહીં દર્શાવી છે। વાલા વૈષ્ણવો, હવે આપણે વિસ્તારથી શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના જોઈએ કે જેના કારણે આપણે તેમાં ધ્યાન આપવાનું છે કે બધા ચિહ્નોનો શું ભાવ છે અને આપણું સ્થાન ક્યાં છે। કારણ કે આપણે જે પણ સત્સંગ કરીએ છીએ તેમાં સાથે સાથે આત્મચિંતન પણ કરવાનું હોય છે। ફક્ત સાંભળવા ખાતર કે બોલવા ખાતર નથી બોલવાનું, તેમાં આપણી આત્માને ટટોલવાની છે કે આપણું સ્થાન ક્યાં છે અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે। તો ચાલો શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવનાનું ભાવ દર્શન વિસ્તારથી કરીએ। अरे ओ मन भूल मत जइयो राधा रानी के चरण। अरे ओ मन भूल मत जइयो राधा रानी के चरण। वाला वैष्णवो, जय श्री कृष्ण। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજનો સત્સંગ કરીશું તેમાં શ્રી રાધાજીના ચરણારવિંદ વિશે આપણે સમજવાના છીએ કે શા માટે એવું કહ્યું છે કે અરે ઓ મન ભૂલ મત જયો રાધા રાની કે ચરણ। અહીં રાધા રાની લખવાનું કારણ એ છે કે બધા શ્રી સ્વામિનીજીમાં સમજતા હોય એવું જરૂરી નથી। મારી વાત કરું તો મારા લગ્ન થયા ત્યારે મારા જેઠાણી મારા સાસુ સાથે દર્શન કરતા કરતા વાત કરી રહ્યા હતા કે મમ્મી આ શ્રૃંગાર શ્રી સ્વામિનીજીના ભાવથી આવે ને, એટલે બંને વાત કરી રહ્યા હતા। તો મેં મારા મમ્મીને પૂછ્યું, એટલે મારા સાસુને પૂછ્યું કે મમ્મી સ્વામિનીજી કોને કહેવાય? ત્યારે કહ્યું કે રાધાજીને આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી સ્વામિનીજી કહેવામાં આવે છે। એટલે રાધા રાની લખવાનું કારણ એ છે। અને રાધા રાનીનું નામ શ્રી સ્વામિનીજી કઈ રીતે પડ્યું એ મેં શ્રી કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે અદ્વૈત હતું એટલે અંધારું હતું, તેમાં બે શક્તિ ટકરાણી। એટલે એ બે શક્તિમાં એક શક્તિ શ્રી રાધાજી સ્વરૂપ હતા અને બીજી શક્તિ શ્રી કૃષ્ણચંદ્ર હતા। એટલે એ બંને શક્તિ ટકરાણી એટલે શ્રી કૃષ્ણચંદ્રનો સ્પર્શ શ્રી રાધાજીને થયો। એટલે આનંદરૂપ પ્રભુનો સ્પર્શ પરમાનંદ સ્વરૂપ શ્રી રાધાજીને થયો। ત્યારે શ્રી રાધાજીએ વિનંતી કરી કે હે પ્રભુ, હવે આ દેહનો સ્પર્શ બીજું કોઈ ન કરી શકે, આપ જ મારા સ્વામી બનો। એટલે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી રાધાજીને શ્રી સ્વામિનીજી કહેવામાં આવે છે। એટલે એક આ કારણ છે। અને રાધા મહાત્મ્યમાં પણ એક એવો પ્રસંગ આવ્યો હતો કે શ્રી ગુસાઈજીના ઘરે એક વખત એક ચૂડીવાળી વેચવાવાળી આવી તો ગુસાઈજીએ કહ્યું કે તમે અંદર જાઓ, મારી સાતેય પુત્ર વધુઓને એના માપની ચૂડી આપી દો। એટલે એ ચૂડીવાળા અંદર ગયા અને બધાને એમના માપની ચૂડી આપી। તો 7 પુત્ર વધુઓની જગ્યાએ 8 પુત્ર વધુઓ હતી। એટલે પછી એ ચૂડીવાળાએ કહ્યું કે હું આપની 8 પુત્ર વધુઓને ચૂડી આપી આવ્યો છું। તો ગુસાઈજીના કાન ચમક્યા કે 8મા પુત્ર વધુ વરે કોણ? પછી શ્રી ગુસાઈજી અંદર પધાર્યા તો ઘૂંઘટો તાણીને શ્રી રાધાજી ઠાડા છે। પછી શ્રી ગુસાઈજી પૂછે છે કે આપ કોણ છો? તો કહે કે હું આપની પુત્ર વધુ છું। પછી કહે છે કે આપ ઠાકોરજીની સેવા લાલનના ભાવેથી કરો છો, તો હું એમની સ્વામિનીજી છું, તો હું પણ આપની પુત્ર વધુ થઈને તો મારા માટે પણ ચૂડી લેવાની હોય ને, એવો પ્રસંગ આવે છે। એટલે
આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી રાધાજીનું શું મહાત્મ્ય છે? તો એમ કહી શકાય કે સેવા ક્રમમાં બે લીલાઓ એક સાથે ચાલે છે, એક નંદાલયની લીલા અને બીજી નિકુંજની લીલા. જે સમયે યશોદા મૈયા પ્રભુને જગાવે એ જ સમયે રાધાજી પણ પ્રભુને જગાવે છે. રાધા રાની દરરોજ પોતાની સખીઓ સાથે શ્રી ઠાકોરજીને જગાવવા માટે નંદભવનમાં જાય છે. એમનેમ જાય તો મૈયા એમની ચોરી પકડી લે એટલે કોઈ બહાનું કાઢીને જાય છે. કોઈ વાર સખીઓને કહે, ગોપીઓ ચાલો આપણે શ્યામ સુંદરના દર્શન કરવા જઈએ. અરે રાધાજી, હજી તો સવારના 6 વાગ્યા છે, હમણાં તો સવાર થયું છે, આટલા વહેલા જઈશું તો યશોદા મૈયા શું વિચારશે? કહેશે કે તમારે કઈ કામકાજ નથી, સવાર સવારમાં અહીં આવી ગયા છો, જવા માટે કોઈ બહાનું શોધવું પડશે. રાધાજી કહે છે, એમ કરો, યશોદામાને કહો કે જ્યારે જ્યારે પણ અમે શ્યામ સુંદરના દર્શન કરીને દહીં વેચવા જઈએ છીએ ને ત્યારે અમારું બધું દહીં વેચાઈ જાય છે. માટે અમે નિયમ કર્યો છે કે દહીં વેચવા જઈએ ત્યારે પહેલા શ્યામ સુંદરના દર્શન કરીને જઈએ, જેથી અમારું દહીં વેચાઈ જાય, બોણી પણ સારી થાય અને આખો દિવસ સારો જાય. આવું બહાનું વિચારીને સખીઓ રાધાજીને લઈને નંદભવનમાં આવી. હજી તો સવાર થઈ છે, મૈયા પ્રભુને જગાવી રહ્યા છે, વારંવાર જાગવા માટે વિનંતી કરે છે પણ પ્રભુ જાગતા નથી. મૈયા કહે છે, લાલા જો તારી બધી ગાયો જાગી ગઈ છે, આ પક્ષીઓ પણ જાગી ગયા છે, જાગીને કૃષ્ણ કૃષ્ણ બોલી રહ્યા છે, ગાયો તારી પ્રતીક્ષા કરી રહી છે, ક્યારે તું જાગે અને ગૌશાળામાં જઈને એમને વાલ કરે. પણ પ્રભુને એવી નિંદર આવે છે કે એમના નેત્રો ખુલતા જ નથી. યશોદા મૈયા કહે છે, રોહિણી દેખ, આજે લાલો જાગતો જ નથી, એટલે કેટલા પ્રયત્નો કરે છે જગાડવાના પણ લાલન જાગતા જ નથી. પછી એટલામાં શું થાય છે કે ગોપીઓ આવી, સાથે રાધારાની પણ પધાર્યા. અરે આમ સવાર સવારમાં કેમ આવ્યા છો? મૈયા, આજ તો હમ તુમ્હારે લાલા કે મુખ દર્શન કરને को आए हैं. ગોપીઓ જવાબ આપે છે, मुख देखन को आई, लाल को मुख देखन को आई, कल मुख देख गई दधी बेचन, सब ही गयो बिकाई. लाल को मुख देखन को आई એટલે આવી રીતે જગાવાથી પોઢાવા સુધીમાં બધી સેવા શ્રી સ્વામિનીજીના ભાવથી પણ આવે છે. એટલે જેમ વાત્સલ્ય ભાવથી યશોદા મૈયાનો ભાવ છે, તેમ માધુર્ય ભાવથી શ્રી સ્વામિનીજીનો એટલે શ્રી રાધાજીનો ભાવ છે. એટલે એક વખત મેં એવો પ્રસંગ પણ સાંભળ્યો હતો કે એક વખત ઠાકોરજીએ એક લીલા કરી કે મને ખૂબ જ પેટમાં દુખે, મને ખૂબ જ માથું દુખે છે. ત્યારે નારદજી આવ્યા હતા. એટલે નારદજીને કહે કે જે મારો પરમ ભક્ત હોય ને તે પોતાના ચરણની રજ મારા મસ્તકે લગાડે ને તો મને માથું મટી જશે. ત્યારે બધી પટરાણીઓએ ના કહી કે ના, અમારે તો કઈ નરકમાં જવું નથી. પછી નારદજી ગોપીજનો પાસે ગયા અને ગોપીજનોએ તો કહ્યું કે તમે ટોપલાના ટોપલા લઈ જાઓ, ભલે અમારે નરકમાં જવું પડે પણ અમારા શ્યામ સુંદરને સારું થઈ જાય. એક પ્રસંગ એવો પણ આવે છે કે એક વખત ઠાકોરજીને કંઈક મજા નથી હોતી, એટલે ત્યારે પણ કંઈક મસ્તક માથું દુખે છે, એવો જ કંઈક પ્રસંગ છે. રોહિણીજી સાથે બિરાજતા હોય છે, ત્યારે રાધા રાની દોડીને પોતાનો ચરણારવિંદ એમના મસ્તકે પધરાવે છે. એમાં ત્યારે પણ એવું કહ્યું હતું કે પોતાનો મારો કોઈ ભક્ત પોતાના ચરણારવિંદ મારા મસ્તકે પધરાવે તો મને સારું થઈ જશે. એવો એક પ્રસંગ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ સાંભળ્યો હતો. વ્યવસ્થિત બધું યાદ નથી, પરંતુ એવું આવે છે. એટલે આપણા શ્રી ઠાકોરજી જે તિલક ધરે છે એ શું છે, મારે આ કહેવું છે એટલે આ વાત કરી. કારણ કે આપણે વૈષ્ણવો જે તિલક કરીએ છીએ એ શ્રી ઠાકોરજીના ચરણારવિંદના ભાવથી છે, અને શ્રી ઠાકોરજી જે તિલક કરે છે એ શ્રી સ્વામિનીજીના ચરણારવિંદના ભાવથી છે. એટલે શ્રી ઠાકોરજીના તિલકમાં એવું તે શું છે કે જે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદના ભાવથી આવે છે. આજે આપણે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદની ભાવના સમજીશું. ખૂબ જ સુંદર છે કે ઠાકોરજી શ્રી સ્વામિનીજીને કેટલું મહત્વ આપે છે એ આપણે અહીં સમજી શકીશું. અને ઘણાને શ્રી રાધારાની પ્રત્યે ખૂબ પ્રેમ હોય એ હેતુથી અહીં આગળ રાધારાની નામ લખ્યું છે કે જેને સ્વામિનીજીમાં ન સમજાતું હોય
તે પણ આ શ્રવણ કરી શકે. તો ચાલો આપણે જોઈએ શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ. આપણે બધા જાણીએ છીએ કે શ્રીજી બાવા પોતાનો ડાબો શ્રી હસ્ત ઊંચો કરીને આપણને બોલાવે છે. તો આપણે જાણીએ છીએ કે શ્રીજી બાવા શા માટે ડાબો શ્રી હસ્ત ઊંચો કરીને આપણને બોલાવે છે. શ્રીજી બાવા પોતાનો ડાબો શ્રી હસ્ત ઊંચો કરીને આપણને સંકેત આપે છે કે મારું ડાબુ શ્રી અંગ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, એટલે શ્રી સ્વામિનીજીની આડીથી જ તમે મને પ્રાપ્ત કરી શકશો. એટલે જ ભૂતલ પર અત્યારે વલ્લભકુલ એ શ્રી સ્વામિનીજીનું જ સ્વરૂપ છે. એટલે જ આપણે તેમની પાસે બ્રહ્મ સંબંધ લઈ અને પ્રભુને મેળવીએ છીએ. એટલે પ્રભુ અહીં કહે છે કે હું તો સ્વામિનીજીને આધીન છું. એટલે જો આપણે સ્વામિનીજી ની કૃપા થાય તો પ્રભુ પ્રાપ્તિ જલ્દી થાય, પ્રભુ કૃપા જલ્દી થાય, પ્રભુ આપણને જલ્દી સાનુભવ જતાવે. પ્રભુ પોતે કહે છે કે જે રાધા રાધા નામ રટે છે તેની હું પાછળ પાછળ ડોલું છું. તો આજે આપણે શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજીના ચરણ ચિહ્નની ભાવના જોવાના છીએ. એટલે આપણે આજે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના જોઈશું. અને શ્રી ગુસાઈજીએ પણ શ્રી સ્વામિનીજીના સ્તોત્રોની રચના કરી છે, જેને શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય કહેવામાં આવે છે. થોડાક દિવસ પહેલા તે વિડીયો અપલોડ કર્યો હતો. તેની લિંક અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે, તો જોવા વિનંતી છે. એટલે આજે આપણે શ્રી સ્વામિનીજીના ચરણમાં જે ચિહ્નો રહેલા છે તેનો શું ગૂઢ ભાવ છે તે જોઈશું. એક એક ચિહ્ન એટલું રસરૂપ છે અને એટલો અલૌકિક ભાવ છે કે આપણને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. તો ચાલો આપણે જોઈએ શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના. હજી એક બીજું પુસ્તક પણ પ્રાપ્ત થયું છે, તેમાં પણ શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના છે. તે પછી આપણે અલગથી બીજા પાર્ટમાં લઈશું. અત્યારે આપણે જોઈએ શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના. શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના. શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના. જમણો ચરણ છત્ર. જમણો ચરણ ચિહ્નમાં છે છત્ર. પૂર્ણ પુરુષોત્તમનું સર્વ સુખ મળશે અને બધા મનોરથ પૂર્ણ કરે. છત્ર ચિહ્ન પૂર્ણ પુરુષોત્તમનું સર્વ સુખ મળશે, બધા મનોરથ પૂર્ણ કરે. પછી છે ચક્ર. ભગવદ તેજ વધે, ભગવદ ભાવ ઉત્પન્ન થાય. ચક્ર ચિહ્નથી ભગવદ તેજ વધે, ભગવદ ભાવ ઉત્પન્ન થાય. ધ્વજ. સર્વોપરી પુષ્ટિ માર્ગના ફળની પ્રાપ્તિ થાય. ધ્વજ ચિહ્નથી સર્વોપરી પુષ્ટિ માર્ગના ફળની પ્રાપ્તિ થાય અને સદા વિજય પામે. પછી છે કમળ ચિહ્ન. કમળ ચિહ્ન વ્રજની લીલા તથા બધા રસનો અનુભવ થાય છે. વ્રજની લીલા તથા બધા રસનો અનુભવ થાય છે. પછી છે જવ ચિહ્ન. 10 ભક્તિ સિદ્ધ થાય છે અને પરમ રસરૂપ છે. 10 ભક્તિ સિદ્ધ થાય છે અને પરમ રસરૂપ છે. અંકુશ. શ્રી ઠાકોરજી વિના સાધન હૃદયમાં પધારે. શ્રી ઠાકોરજી વિના સાધન હૃદયમાં પધારે. મન સુંદર ભગવદીય થાય. પ્રભુની લીલામાં મન લાગે. અંકુશ ચિહ્નથી શ્રી ઠાકોરજી વિના સાધન હૃદયમાં પધારે. મન સુંદર ભગવદીય થાય. પ્રભુની લીલામાં મન લાગે. ઉર્ધ્વ રેખા. ક્યારેય માર્ગમાંથી નીચે નહીં પડે, સદા ઉર્ધ્વ ગતિ થશે. ઉર્ધ્વ રેખા ક્યારેય માર્ગમાંથી નીચે નહીં પડે, સદા ઉર્ધ્વ ગતિ થશે.
હવે ડાબું ચરણ, શ્રી સ્વામિનીજીનું ડાબું ચરણ, તેમાં છે ગદા. ગદા ચિહ્નથી જે કોઈ ભાવથી ચિંતન કરે તેને સ્વરૂપાનંદનું દાન થાય. ગદા ચિહ્ન ની ભાવના છે જે કોઈ ભાવથી ચિંતન કરે તેને સ્વરૂપાનંદનું દાન થાય. પછી છે કમળ ચિહ્ન. કમળ ચિહ્ન હૃદયમાં પ્રેમ જલની પ્રાપ્તિ થાય. કમળ ચિહ્નથી હૃદયમાં પ્રેમ જલની પ્રાપ્તિ થાય. રથ. રથ ચિહ્નથી સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય. રથ ચિહ્નથી સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય. શક્તિ. શક્તિથી સર્વે સખીઓ પ્રસન્ન થાય. બધી લીલા રસનો અનુભવ થાય. શ્રી ગોવર્ધનધર પ્રસન્ન થાય, પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. ફરી એકવાર, સર્વે સખીઓ પ્રસન્ન થાય, બધી લીલા રસનો અનુભવ થાય. શ્રી ગોવર્ધનધર પ્રસન્ન થાય, પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. પછી છે મીન. મીન ચિહ્નથી સ્વરૂપાનંદનો અનુભવ થાય. મીન ચિહ્નથી સ્વરૂપાનંદનો અનુભવ થાય. યજ્ઞની વેદી. યજ્ઞની વેદી ચિહ્નથી વેદીનું જે ધ્યાન કરે તેને કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. વેદીનું જે ધ્યાન ધરે તેને કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. શ્રી ગોવર્ધનધર પોતાની મેળે હૃદયમાં પધારે. શ્રી ગોવર્ધનધર પોતાની મેળે હૃદયમાં પધારે. પછી છે કુંડલ. કુંડલનું ચિહ્ન, કુંડલ નું ચિંતન કરવાથી હૃદયમાં ભગવત ભાવ આરૂઢ થાય. કુંડલનું ચિંતન કરવાથી હૃદયમાં ભગવત ભાવ આરૂઢ થાય. પછી છે પર્વત. પર્વત ચિહ્નનું ચિંતન કરવાથી નિકુંજ દ્વારનું સાધન કરવામાં જીવનું મન પ્રવૃત્ત થાય છે. નિકુંજ દ્વારનું સાધન કરવામાં જીવનું મન પ્રવૃત્ત થાય છે, અનુકૂળ થાય છે. તેથી કરીને લીલા રસનો અનુભવ થાય છે. તેથી કરીને લીલા રસનો અનુભવ થાય છે. સ્વામી નંદ કુમારો મેં સ્વામિની વૃષભાન નંદિની કૃતાર્થોહમ 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 ન સંશય. હરિરાયજી કૃત એવું એક સ્તોત્ર છે કે જેમાં યુગલ સ્વરૂપનું આ રીતે ચિંતન છે. તેમાં એક શ્લોક છે, પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. હવે આપણે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના વિસ્તારથી જોઈશું. શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નની ભાવના. સમગ્ર બ્રહ્માંડના કર્તા શ્રી કૃષ્ણ પ્રભુની આહલાદિની શક્તિ સ્વરૂપ શ્રી પ્રભુની હૃદયેશ્વરી રાસ રસેશ્વરી શ્રી રાધાજીનું પ્રાગટ્ય રાવલમાં શ્રી વૃષભાનજી અને શ્રી કીર્તિજીને ત્યાં થયેલ. તેમની લીલા સ્થલી ગોકુલ, વૃંદાવન અને બરસાનામાં તેમજ શ્રી ગિરિરાજજીની નિકુંજ છે. જેઓ શ્રી પ્રભુના વાંગમય સ્વરૂપ તરીકે સ્વયં બિરાજે છે. શ્રી રાધાજી કે જેમના નામ સ્મરણ માત્રથી પ્રેમ ભક્તિની હૃદયમાં ઝાંખી થાય છે. સમગ્ર વ્રજમંડળમાં આજે પણ નિત્ય લીલામાં સખીઓ સાથે શ્રી પ્રભુને પ્રસન્ન કરે છે. જેઓ રાસના અધિષ્ઠાયી સ્વરૂપા કે જેમના વગર આ સૃષ્ટિની કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. ગોલોકધામમાં શ્રી પ્રભુની સાથે બિરાજીને શ્રી શક્તિ સ્વરૂપા સ્વામિનીજી વિવિધ લીલા કરવા ભૂતલ પર પધાર્યા છે. પોતાની નિજ સખીઓ સાથે નિકુંજ લીલા, દાન લીલા, રાસ લીલા, સાંજી લીલા, માન લીલા, છાક લીલા, હોરીખેલ લીલા વગેરે લીલા દ્વારા શ્રી પ્રભુને પ્રસન્નતા અર્પી રહ્યા છે. આ લીલાના દર્શન કરવા સ્વયં દેવતાઓ પણ વ્રજમાં પધારતા. શ્રી રાધાજી એટલે કોણ? તો પોતાના તન, મન, ઇન્દ્રિયો વગેરે સર્વથી શ્રી કૃષ્ણની આરાધિકા છે. એ જ રાધિકા છે જે શ્રી કૃષ્ણની આરાધના કરે એ રાધિકા, અને કૃષ્ણ જેની આરાધના કરે એ રાધા. રાધા અને કૃષ્ણ બંને એકબીજાની આરાધના કરે છે. શ્રી રાધોપનિષદમાં શ્રી પ્રભુના પ્રાણ પ્યારે શ્રી રાધાજીના વિવિધ 16 નામો આપેલ છે, જેના નિત્ય સ્મરણથી
શ્રી પ્રભુ એવં શ્રી સ્વામિનીજીની કૃપા પ્રાપ્ત થાય છે, જે આ પ્રમાણે છે: હે રાધા, હે રાધા, હે રાધા, હે રાસેશ્વરી, હે રાસેશ્વરી, હે રાસેશ્વરી રમ્યા, હે રાસવાસિની, હે રાસવાસિની, હે રાસવાસિની, હે શ્રી કૃષ્ણ વલ્લભા, હે શ્રી કૃષ્ણ વલ્લભા, હે શ્રી કૃષ્ણ વલ્લભા, હે કૃષ્ણ પ્રાણાધિકા, હે કૃષ્ણ પ્રાણાધિકા, હે કૃષ્ણ પ્રાણાધિકા, હે પરમાનંદ રૂપિણી, હે પરમાનંદ રૂપિણી, હે પરમાનંદ રૂપિણી, હે પૂર્ણા પૂર્ણ શતચંદ્ર નિભાનના, હે પૂર્ણા પૂર્ણ શતચંદ્ર નિભાનના, હે પૂર્ણા પૂર્ણ શતચંદ્ર નિભાનના, હે સર્વા સર્વંધા કૃષ્ણ પ્રિયા, હે સર્વા સર્વંધા કૃષ્ણ પ્રિયા, હે સર્વા સર્વંધા કૃષ્ણ પ્રિયા, હે વૃંદાવન વિહારિણી, હે વૃંદાવન વિહારિણી, હે વૃંદાવન વિહારિણી, હે કૃષ્ણ વામાંગ સંભૃતા, હે કૃષ્ણ વામાંગ સંભૃતા, હે કૃષ્ણ વામાંગ સંભૃતા, હે વૃંદારાંધ્યા, હે વૃંદારાંધ્યા, હે વૃંદારાંધ્યા, હે કૃષ્ણ સ્વરૂપિણી ગોપી, હે કૃષ્ણ સ્વરૂપિણી ગોપી, હે કૃષ્ણ સ્વરૂપિણી ગોપી, હે રસિકેશ્વરી પરમેશ્વરી, હે રસિકેશ્વરી પરમેશ્વરી, હે રસિકેશ્વરી પરમેશ્વરી, હે ભુક્તિ મુક્તિ પ્રદા, હે ભુક્તિ મુક્તિ પ્રદા ચંદ્રાવતી, હે ભક્તિ મુક્તિ પ્રદા ચંદ્રાવતી, હે ભુક્તિ મુક્તિ પ્રદા ચંદ્રાવતી, હે કૃષ્ણાશ્વરી, હે કૃષ્ણાશ્વરી, હે કૃષ્ણાશ્વરી, હે વૃંદાવની રાધિકા, હે વૃંદાવની રાધિકા, હે વૃંદાવની રાધિકા. આજે પણ આ સમગ્ર સૃષ્ટિમાં જે ચેતન પ્રાણ આધાર આપણને અનુભવાય છે એ સર્વ કંઈ શ્રી રાધાજીના જ પ્રતાપી શક્તિના કારણે જ પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં કુલ 4 શક્તિઓ બિરાજેલી છે, જેમાં પ્રથમ શ્રી રાસેશ્વરી, દ્વિતીય શ્રી મહેશ્વરી, તૃતીય શ્રી મહાલક્ષ્મી અને ચતુર્થ શ્રી મહાસરસ્વતી શક્તિ છે, અને જેમના કાર્ય માટે 12 શક્તિઓ પ્રગટ થઈ છે: ગ્રહણશીલતા, અભિપ્સા, પ્રયત્નશીલતા, વિનમ્રતા, કૃતજ્ઞતા, સત્યનિષ્ઠા, શાંતિ, સમતા, ઉદારતા, શુભ ભાવ, સાહસ અને પ્રગતિ. આ સર્વ શક્તિ દરેક જીવ સાથે નિરંતર કાર્યરત છે. અહીં કૃતજ્ઞતા છે શક્તિનું નામ. આપણે સૌ શ્રી રાધા રાણીના નામોનું પ્રેમપૂર્વક સ્મરણ કરીને એમના શ્રી ચરણોમાં બિરાજતા શુભ મંગલ ચિહ્નોનું ધ્યાન ધરીએ. સૌ પ્રથમ શ્રી સ્વામિનીજીના શ્રી ચરણોનું ધ્યાન ધરીએ તો એ કેવા છે જે એકદમ સુકોમળ, મુલાયમ, જે નવનીતથી પણ વધુ નરમ છે, અને જે ચરણની સેવા સ્વયં શ્રી પ્રભુએ કેટલીય વાર કરી છે. એવા કૃપામય ચરણ શ્રી પ્રભુ સાથે વ્રજના દરેક સ્થાન અને શ્રી ગિરિરાજજીની નિકુંજમાં પધાર્યા છે. એવા શ્રી ચરણારવિંદના ધ્યાન અને સ્મરણ માત્રથી સર્વ પ્રકારના દોષોની નિવૃત્તિ થઈ જાય. સર્વ વ્યાધિને દૂર કરનાર, સતત આનંદમય, પ્રેમમય અને લીલા રસનું ઝરણું વહાવનાર શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે સદા નિત્ય શ્રી પ્રભુના પ્રીતિપાત્ર બની નિકુંજ લીલાના, રાસ લીલાના દર્શનના અવસર પ્રાપ્ત કરીએ. શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો આવેલા છે. જે ચરણ કમલ વ્રજરજમાં પધાર્યા છે એવા દક્ષિણ ચરણ એ પુષ્ટિ સ્વરૂપ છે, તેથી તેમાં 7 ચિહ્નો ધારણ કર્યા છે. એ દ્વારા જણાવ્યું છે કે 6 ધર્મ અને 7મી મુક્તિ. શ્રી ઠાકોરજી સ્વયં ધર્મી સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજીના ચરણોનું 6 ચિહ્નોનું ધ્યાન ધરવાથી 6 ધર્મ રૂપી શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ સરળતાથી થાય છે, અને 7મું ચિહ્નનું ધ્યાન ધરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. સ્વયં યુગલ સરકારના ગોલોકધામની પ્રાપ્તિ થાય છે. શ્રી પ્રભુ પણ શ્રી સ્વામિનીજીના દક્ષિણ ચરણ કમલોનો સદા આશ્રય કરીને રહે છે. તેથી દક્ષિણ ચરણ કમલમાં આપેલ 7 ચિહ્નોનું સાથે જે ચિંતન કરે છે તેના ભાગ્યનો પાર નહીં. તેને સર્વ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
અને નિશ્ચયથી તેને પુષ્ટિ માર્ગના અલૌકિક રસની પ્રાપ્તિ થાય છે. તેમાં શ્રી સ્વામીજીના વામચરણમાં 8 ચિહ્નો આવેલા છે. જે કોઈ પણ આ 15 ચિહ્નોનું ભાવપૂર્વક ધ્યાન કરે છે તેમને દરેક ફળની પ્રાપ્તિ થાય છે. બંને ચરણમાં 15 ચિહ્નો છે. તેનો ભાવ એ છે કે તિથિ 15 છે, જેમાં બધા મહિના વર્ષ આવી ગયા. તેથી જે કોઈ વૈષ્ણવ 15 ચિહ્નોનું ચિંતન કરે તેને કોઈ પણ દિવસ કે કોઈ પણ કાળમાં શ્રી પ્રભુ રસના અનુભવ સાનુભાવમાં કોઈ પ્રતિબંધ નડે નહીં. તેમજ સદા સદા શ્રી પ્રભુ રસ સ્વરૂપાનંદનો અનુભવ થાય. ખાસ ધ્યાન આપજો, બંને ચરણમાં 15 ચિહ્નો છે. તેનો ભાવ એ છે કે તિથિ 15 છે, જેમાં બધા મહિના વર્ષ આવી જાય. તેથી જે કોઈ વૈષ્ણવ 15 ચિહ્નોનું ચિંતન કરે તેને કોઈ પણ દિવસ કે કોઈ પણ કાળમાં શ્રી પ્રભુ રસના અનુભવ સાનુભવમાં કોઈ પ્રતિબંધ નડે નહીં. તેમજ સદા સદા શ્રી પ્રભુ રસ સ્વરૂપાનંદનો અનુભવ થાય. શ્રી સ્વામીજીના ચરણમાં આવેલ 15 ચિહ્નો. દક્ષિણ ચરણમાં છત્ર, ચક્ર, ધ્વજ, કમળ, જવ, અંકુશ અને ઉર્ધ્વ રેખા. અને વામ ચરણમાં ગદા, કમળ, રથ, શક્તિ, મીન, યજ્ઞની વેદી, કુંડલ અને પર્વત. શ્રી સ્વામીજીના દક્ષિણ ચરણમાં સૌપ્રથમ ચિહ્ન છત્ર બિરાજે છે. છત્ર ચિહ્ન ધારણ કરી શ્રી સ્વામીજી આપણને સમજાવે છે કે આપણા સૌના છત્ર એટલે કે આધાર જેવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જ છે, જે દરેક સમયે આપણને કૃપા પ્રેમ આશીર્વાદ વરસાવીને આપણા સર્વ સંકટ દૂર રાખે છે. ફરી એકવાર શ્રી સ્વામીજીના દક્ષિણ ચરણમાં સૌપ્રથમ ચિહ્ન છત્ર બિરાજે છે. છત્ર ચિહ્ન ધારણ કરી સ્વામીજી આપણને સમજાવે છે કે આપણા સૌના છત્ર એટલે કે આધાર જેવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જ છે, જે દરેક સમયે આપણને કૃપા પ્રેમ આશીર્વાદ વરસાવીને આપણા સર્વ સંકટ દૂર રાખે છે. હવે આપણે આ છત્ર વિશે વિસ્તારથી સમજીએ. તો સૌપ્રથમ એ સમજીએ કે છત્ર એટલે શું. છત્ર એટલે આપણને આશ્રય આપે, આશરો આપે એ છત્ર. આ છત્રનું પૂર્ણ સ્વરૂપ સમજીએ. છત્ર એટલે છત્ર, જે આશ્રયમાં આપણે રહીએ છીએ, તે જેની નીચે આપણે રહીએ તો ત્રિવિધ તાપથી દૂર રહીએ. આપણી સર્વ મુશ્કેલી ચિંતાનું નિવારણ થાય, સર્વ પ્રકારે રક્ષા કરે તે છત્ર. આપણા સૌના જીવનમાં 6 પ્રકારના છત્ર હોય છે. એક ઈષ્ટદેવ શ્રી પ્રભુનું છત્ર, બીજો માતાનું છત્ર, ત્રીજો પિતાનું છત્ર, ચોથું ગુરુનું છત્ર, પાંચમું પતિનું છત્ર અને છઠ્ઠું આપણે આ ભૂતલ ઉપર જન્મ લીધો છે તો ત્યાં રહેવા માટેની સુયોગ્ય મકાન એટલે કે છત મળે એ છઠ્ઠા પ્રકારનું છત્ર. આમ આપણા લૌકિક અને અલૌકિક દરેક કાર્યમાં છત્રનું વિશેષ મહત્વ રહેલું છે. જેના શિરે છત્ર તેને કોઈ પ્રકારનો ભય રહેતો નથી, તે નચિંત બની જાય છે. આ મંદ અને મધુર ધ્વનિ કરતા સુવર્ણના નુપુરથી શોભતા કુમકુમ કેસરયુક્ત ચરણ કમળવાળા શ્રી સ્વામીજી પોતાના ચરણમાં છત્ર ચિહ્ન ધારણ કરીને આપણને ભક્તોને એ જ સમજાવે છે કે છત્રના ધ્યાન ધરવાથી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થાય છે. અને જેવી રીતે છત્ર દરેકને આશરો આપી ધ્યાન રાખે છે, એમ શ્રી પ્રભુ પોતાના નિજ ભક્તોનું સ્વયં છત્ર બનીને ધ્યાન રાખે છે અને પ્રભુ પ્રસન્નતાથી સર્વ મનોરથ પૂર્ણ કરે છે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી, શ્રી સ્વામીજી, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ એ સર્વે આપણા શિરમોર છત્ર સ્વરૂપે બિરાજે છે. હવે પછીનું ચિહ્ન છે ચક્ર. શ્રી સ્વામીજી તેમના ચરણ કમલમાં બીજું ચિહ્ન ચક્રને ધારણ કરે છે. આ ચક્રનું ધ્યાન ધરવાથી શ્રી પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવ ઉત્પન્ન થાય છે અને પ્રેમ થવાથી સતત શ્રી પ્રભુના ચિત્ત મન રત રહે છે. આથી ધીમે ધીમે ભગવત ભાવ ઉત્પન્ન થાય છે. જેમ જેમ ચિત્તનો પ્રભુમાં નિરોધ થાય તેમ ભગવત તેજ વધે છે. શ્રી પ્રભુ પોતાના હસ્તમાં આ ચક્રને ધારણ કરે છે. જેવી રીતે આ ચક્ર દ્વારા પ્રભુ સર્વેનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે, એમ આપણામાં પ્રાદુર્ભાવ થતા દુર્વિચારો, દુસંગત, લોભ, મોહ, મદ, માયા, મત્સર, મિથ્યાભિમાન એ સર્વેને ભેદીને આપણામાં આંતરિક રીતે શુદ્ધતા, પવિત્રતા, વિવેક, ધૈર્ય, શાંતિ, પ્રેમ વગેરે ગુણોનો વિકાસ થાય છે. આ ચક્ર હંમેશા ફરતું જ રહે છે, એ ક્યારેય સ્થિર રહેતું નથી.
એવી જ રીતે આપણા મનરૂપી ચક્ર પણ હંમેશા ફરતું જ રહે છે, એ કદી સ્થિર રહેતું નથી. સાથે આપણા જીવનરૂપી ચક્ર પણ સતત ફરતું રહે છે, જે ક્યારેય સ્થિર થતું નથી. પણ આપણે શ્રી પ્રભુના સેવારૂપી કાર્ય દ્વારા, પ્રભુના સત્સંગ, સ્મરણ, કીર્તન દ્વારા આ ચક્રને ફરતું રાખવાનું છે. એને ક્યાંય સ્થિર નથી રાખવાનું, જેથી પ્રભુનો અલૌકિક પ્રેમ પ્રાપ્ત થાય છે. બીજી રીતે સમજીએ તો આપણા શરીરમાં પણ વિવિધ પ્રકારના 7 ચક્ર આવેલા છે, જેને ધ્યાન યોગ દ્વારા ખોલવામાં આવે છે, એટલે જાગૃત કરવામાં આવે છે. અષ્ટાંગ યોગમાં યોગની વ્યાખ્યા આપી છે કે કોઈ પણ વસ્તુની અંદર યોજના થવી એટલે યોગ. યોગ એટલે ચિત્તવૃત્તિઓનો નિરોધ એટલે અટકી જવું. યોગ શબ્દ યુજ ધાતુ પરથી બનેલો છે. યુજયતે વતા અનેન એટલે યોગ. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એમ 8 અંગ છે. તેમાં પ્રથમ 7 અંગ કરીને 8મો અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. જ્યારે સમાધિ અવસ્થામાં પહોંચે ત્યારે શરીરમાં આવેલા 7 ચક્રો ક્રમશઃ મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાચાર ચક્ર, અને આ ચક્ર જાગૃત થતા જ સતચિત્ત આનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુમય જીવન બની જાય છે. ત્યાર પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, સ્વતઃ સર્વ કંઈ મળી જાય છે. આમ શ્રી સ્વામીજીના સુકોમળ ચરણમાં રહેલ નુપુર મધુર તાલ આપીને શ્રી પ્રભુના મનને આનંદિત કરે છે, અને આ ચરણ કમલમાં ચક્રનું ચિહ્ન ધારણ કરીને આપણને લૌકિક પારલૌકિક સર્વ કંઈ ચક્ર ચિહ્નનું ધ્યાન કરવાથી મળી જાય છે. એ સમજાવે છે, મળી જાય એમ સમજાવે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને ચક્ર ચિહ્નના સ્મરણ માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. ધ્વજ અનેક સુવર્ણમય અલંકારોથી શોભતા અને ચંદ્રના જેવા ગૌરકાંતિ વાળા, શીતળતા આપનાર, જેમના ચરણ શ્રી નિકુંજમાં વિહારનાર એવા પ્રેમમય સ્વામીજી ચરણારવિંદમાં ત્રીજું ચિહ્ન ધ્વજ ધરે છે. હવે આપણે ધ્વજ ચિહ્નનું વર્ણન જોઈ રહ્યા છીએ. ધ્વજ અનેક સુવર્ણમય અલંકારોથી શોભતા અને ચંદ્રના જેવા ગૌરકાંતિ વાળા, શીતળતા આપનાર, જેમના ચરણ શ્રી નિકુંજમાં વિહારનાર એવા પ્રેમમય સ્વામીજી ચરણારવિંદમાં ત્રીજું ચિહ્ન ધ્વજને ધારણ કરે છે, અને આપણને સમજાવે છે કે જેવી રીતે મંદિરોના શિખર પર ધ્વજને સ્થાન મળ્યું છે, તે ધ્વજ પવનની એક લહેર સાથે દિશાઓમાં સતત લહેરાતો રહે છે, જે હંમેશા ટોચ પર જ રહે છે. એમ આપણે પણ જીવનમાં શ્રી પ્રભુને આપણા દરેક કાર્યમાં અગ્રીમ સ્થાન આપી ટોચ પર રાખીને સર્વ સમર્પણ સાથે જીવવાનું છે. શરણાગત જીવન રાખવાથી ટોચ પર રહેવાય છે. આપણને સૌને ખબર જ છે કે ભગવાન દ્વારકાધીશના દ્વારકા મંદિરમાં શ્રી પ્રભુની 52 ગજની ધ્વજા લહેરાય છે, જેના કેટલાય કિલોમીટર દૂરથી દર્શન થાય છે. માટે સતત આપણને ધ્વજા દ્વારા દૂરથી પણ શ્રી પ્રભુના દર્શન થતા રહે છે. આપણા શ્રી નાથદ્વારામાં પણ શિખર પર કલશ, સુદર્શન કવચ સાથે 7 રંગોની ધ્વજા લહેરાય છે. દરેક રંગનો અલગ ભાવથી દર્શન કરવામાં આવે છે. આ ધ્વજાજી એ સાક્ષાત શ્રી પ્રભુના ભાવથી બિરાજે છે. ત્રીજી ધ્વજા શ્રી યમુનાજીના ભાવથી શ્યામ ધ્વજા, કારણ કે શ્રી યમુનાજી શ્યામ રંગના છે. સફેદ ધ્વજા શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, લીલી ધ્વજા શ્રી રાધા સહચરીજીના ભાવથી, જાંબલી ધ્વજા શ્રી ગિરિરાજજીના ભાવથી, ગુલાબી ધ્વજા શ્રી ગોપીજનોના ભાવથી વિરાજે છે. માટે જ કહેવાય છે કે ગોપી પ્રેમ કી ધ્વજા. જેના હૃદયમાં ગુલાબી કલર જેવો પ્રેમ સદા હંમેશા નિત્ય વહેતો જ રહે છે, જે નિષ્કામ ભાવે શ્રી પ્રભુની સેવામાં તત્પર રહે છે, એવી ગોપીઓના પ્રેમ રૂપી ગુલાબી ધ્વજા શિખર પર બિરાજે છે. આમ શ્રી સ્વામીજી ચરણમાં ધ્વજા ચિહ્ન ધારણ કરીને આપણને પ્રભુ પ્રેમ માર્ગે ચાલવાનું સૂચન આપે છે. આપણે પણ આ જ ધ્વજાને આપણા હૃદયમાં બિરાજાવીને પુષ્ટિ ધ્વજ લહેરાવવાનો છે. પુષ્ટિ માર્ગનો ધ્વજ આપણા જીવનમાં લહેરાવી 7 રંગોની ધ્વજા જેવું સપ્તરંગી સોનેરી જીવન શ્રી જગત સ્વરૂપના ચરણોમાં સમર્પિત કરવાનું છે, જેથી આપણને પુષ્ટિ ભક્તિના ફળની પ્રાપ્તિ જન્મ જન્મ મળતી રહે. હવે પછીનું ચિહ્ન છે કમલ. કમલ
શ્રી સ્વામિનીજીના શ્રી ચરણોમાં કમલ ચિહ્ન બિરાજે છે. કમલ ચિહ્ન દ્વારા વ્રજ કમલનો ભાવ રજૂ થાય છે. સમગ્ર વ્રજનો આકાર પણ કમલના જેવો છે. એટલે કમલ ચિહ્ન ધારણ કરીને શ્રી સ્વામિનીજી સમગ્ર વ્રજ મંડળને પોતાના ચરણમાં સ્થાન આપ્યું છે. શ્રી પ્રભુ અને શ્રી સ્વામિનીજી એ વ્રજની નિકુંજોમાં જે લીલાઓ રચી તે બધી લીલા કમલના ધ્યાનથી સ્ફુરિત થાય છે અને આ વ્રજ લીલા દ્વારા દરેક પ્રકારના રસની પ્રાપ્તિ થાય છે. પ્રભુની લીલામાં દરેક રસને આવરી લીધા છે. બ્રહ્માંડમાં વ્રજથી મંગલ અને ઉત્તમ ભૂમિ કોઈ નથી. સ્વયં યુગલ સરકાર આજે પણ જ્યાં નિત્ય લીલા કરે છે એ વ્રજ સમગ્ર કમલમાં એકાકાર થયેલું છે. ધ્યાન અને યોગ માર્ગમાં પણ જ્યારે અંતિમ ચક્ર સહસ્ત્રાચાર ચક્ર જાગૃત થાય ત્યારે સહસ્ત્ર પાંદડી વાળા સફેદ કમલના દર્શન થાય છે. કમલ બે રંગના જોવા મળે છે, એક ગુલાબી ને બીજું સફેદ. ગુલાબી રંગ એ રાજસ પ્રકારનો કમલ છે. પ્રેમ દર્શાવવા માટે ગુલાબી રંગ સર્વશ્રેષ્ઠ હોવાથી શ્રી પ્રભુએ કમલને પોતાના શ્રી હસ્તમાં ધારણ કર્યું છે અને શ્રી રાસેશ્વરી શ્રી સ્વામિનીજીએ દક્ષિણ ચરણમાં કમલને નિત્ય સ્થાન આપ્યું છે. સફેદ રંગનું કમલ એ સાત્વિક ભાવનું કમલ છે. જ્યારે ધ્યાન માર્ગમાં સમાધિ અવસ્થાએ પહોંચીએ ત્યારે આ સફેદ કમલના દર્શન થતા જીવતા જ મોક્ષની પ્રાપ્તિ સુધી મનથી પહોંચાય છે. ત્યારબાદ બીજું કંઈ જાણવા જેવું વિશેષ રહેતું નથી. શ્રી પ્રભુની આ સમગ્ર સૃષ્ટિની રચના, તેના લય, તાલ, આવાગમન, જે કંઈ તત્વના વિશેષ રહસ્યો છે એ સર્વે પ્રગટ થાય છે. આમ શ્રી રાધાજીના ચરણમાં રહેલું કમલજી આપણને પ્રેમ માર્ગ સાથે મોક્ષ માર્ગ એટલે ગોલોક ધામની પ્રાપ્તિ કરાવી સમગ્ર જળચેતન સૃષ્ટિ પ્રત્યે જાગૃત કરી દે છે. આપણા પુરુષી માર્ગમાં મોક્ષ એટલે મર્યાદા માર્ગીય મોક્ષ નથી કે જે પ્રભુમાં લય થઈ જાય, પણ પરંતુ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે કે જે આપણે ગોલોક ધામમાં પ્રાપ્તિ થાય છે, તેમ અહીં કહી રહ્યા છે. હવે પછીનું ચિહ્ન છે જવ. શ્રી સ્વામિનીજી દક્ષિણ ચરણમાં જવ ચિહ્ન ધારણ કરે છે, જેના સ્મરણ માત્રથી આપણને 10 પ્રકારની ભક્તિ સિદ્ધ થાય છે. આ 10 ભક્તિ કઈ તો નવ ભક્તિ, શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ, કીર્તન ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ, પાદસેવન ભક્તિ, આત્મનિવેદન ભક્તિ. આ 9 ભક્તિ છે અને 10મી પુષ્ટિ ભક્તિ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ આપણે કહીએ છીએ, જેમાં દરેક ભક્તિ તથા 9 રસ દરેકનો સમન્વય થયેલ છે. એ પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ્યાં સુધી શ્રી સ્વામિનીજીની કૃપા દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી આ માર્ગ ફલિત થતો નથી. શ્રી સ્વામિનીજીની કૃપાથી પરમ રસરૂપ ભક્તિ માર્ગ ફલિત થાય છે. માટે જવ ચિહ્નનું સદા ચિંતન કરવું જોઈએ. શ્રી સ્વામિનીજીના ચરણમાં રહેલ જવ ચિહ્નમાંથી શ્રી ગિરિરાજજીની ઉત્પત્તિ થયેલ છે. ખાસ ધ્યાન આપજો, શ્રી સ્વામિનીજીના ચરણમાં રહેલ જવ ચિહ્નમાંથી શ્રી ગિરિરાજજીની ઉત્પત્તિ થયેલ છે અને હરિદાસવર્ય શ્રી ગિરિરાજજી ભક્તિ સ્વરૂપના સૌથી ઉત્તમ પ્રેરણા સ્તોત્ર છે. શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીએ પોતાનું સર્વસ્વ શ્રી યુગલ સ્વરૂપના શ્રી ચરણોમાં ન્યોછાવર કર્યું છે. માટે ભક્તિ સ્વરૂપ શ્રી ગિરિરાજજીને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ એમના જેવી દ્રઢ ભક્તિનો સિંધુ સતત હિલોડા લેતો રહે. જવ ચિહ્ન દ્વારા શ્રી સ્વામિનીજી આપણને સતત ભક્તિને પ્રેરણા આપે છે. માટે આપણે જવ ચિહ્નને હૃદયમાં પધરાવીને તેનું હર હંમેશ ચિંતન કરતા રહેવું જોઈએ. હવે પછીનું ચિહ્ન છે અંકુશ. અંકુશ ચિહ્નને ધારણ કરનારી શ્રી વૃંદાવન વિહારીની સ્વામીજી આપણને સમજાવે છે કે આ ચિહ્નના ધ્યાનથી શ્રી ઠાકોરજી કોઈ પણ પ્રકારના સાધન વિના આપણા હૃદયમાં પધારે છે. શ્રી પ્રભુ હૃદયમાં પધારતા જ સર્વત્ર પ્રકાશ પુંજ રૂપી આનંદ પ્રાપ્ત થાય છે. તેથી મન પણ સુંદર ભગવદીય બને છે, જેથી મનમાંથી ખોટા વિચારો, ચિંતા, દુઃખ, શોક સર્વેનો નાશ થાય છે અને પૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી પ્રભુની લીલામાં સતત મન લાગે છે. શ્રી પ્રભુને કેવી રીતે સુખ આપી પ્રસન્ન કરવા એ ભાવ નિત્ય વહેતો રહે છે. મનોરથ રૂપી, સેવા રૂપી, ભગવત ભાવ સત્સંગ રૂપી, ભજન કીર્તન રૂપી ભાવ ઉદય થાય છે અને પ્રેમ રૂપી પ્રકાશ પ્રસરતો રહે છે. જેવી રીતે અવની પર સૂર્યના કિરણો પ્રકાશ ફેલાવતા રહે, રાત્રે ચંદ્રના કિરણો શીતલતા અર્પતી ચાંદની ફેલાવતા રહે, એમ હૃદયમાં ભગવત કૃપા પ્રેમ સતત વહેતો રહે છે.
અંકુશ એટલે કોઈ પણ બંધન વગર, કોઈ પણ પ્રતિબંધ અવરોધક પરિબળ વગર સતત પ્રભુના નિકટ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવે તે ચિહ્ન. આમ શ્રી સ્વામિનીજી અંકુશ ચિહ્ન ધારણ કરીને આપણને સમજાવે છે કે અંકુશના ધ્યાનથી ભક્તિ માર્ગમાં આવતા સર્વે ખરાબ પરિબળોને અંકુશમાં રાખીને પ્રેમ માર્ગે આગળ વધતા રહેવાનું સમજાવે છે. હવે પછીનું ચિહ્ન છે ઉર્ધ્વ રેખા. ઉર્ધ્વ રેખા સમસ્ત બ્રહ્માંડના રચયિતા નિકુંજ નાયક શ્રી કૃષ્ણ પ્રભુના હૃદયમાં બિરાજનાર પ્રાણ પ્યારી શ્રી સ્વામિનીજી રાધાજીના શ્રી ચરણારવિંદમાં ઉર્ધ્વ રેખાનું ચિહ્ન ધારણ કરીને પોતાના નિજ ભક્તોને સમજાવે છે કે આ ઉર્ધ્વ રેખા એ હર હંમેશ ઉપર તરફ જતી રેખા છે, જેના ધ્યાનથી ક્યારેય આપણે પણ આપણા માર્ગમાંથી નીચે નહીં પડીએ, અધોગતિ ક્યારેય થાય નહીં, આપણી પણ હંમેશા ઉર્ધ્વ ગતિ તરફ જ ગતિ થાય અને ધીમે ધીમે શ્રી પ્રભુના કૃપાપાત્ર બનીએ. ઉર્ધ્વ રેખાના ચિંતનથી 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ ના 2 કાંડ કર્મકાંડ અને જ્ઞાનકાંડ, વેદના મંત્ર પુંભાવાત્મક મર્યાદા પુષ્ટિ, વેદની શ્રુતિઓ સ્ત્રી ભાવાત્મક મર્યાદા પુષ્ટિ અને દરેક શ્રુતિના સાર સ્વરૂપ વેદમાં બિરાજતી શ્રુતિ એ સર્વનો સાર આપણા શ્રી સ્વામિનીજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. સ્મરણ કરતા માત્રમાં જ આપણા કાયિક, વાચિક, માનસિક, સાંસર્ગિક દુઃખને લૌકિક, વૈદિક, અલૌકિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક પ્રતિબંધને, તાપ કલેશને દૂર કરીને સદા નિત્ય રસની વર્ષા વરસાવે છે. આમ શ્રી સ્વામિનીજી ઉર્ધ્વ રેખા ચિહ્ન દ્વારા આપણને સમજાવે છે કે જેમ ઉર્ધ્વ રેખા હંમેશા પ્રગતિની દિશામાં આગળ વધતી રહે છે, એમ આપણે પણ આ પ્રેમમય શ્રી પ્રભુના માર્ગમાં આગળ ને આગળ વધતા રહીએ, જેમાં શ્રી રાધાજીના કૃપા પ્રેમ આશીર્વાદ મળતા રહે છે અને ભક્તિ માર્ગમાં નવા નિત્ય સોપાનો સર કરતા રહીએ. અહીં શ્રી સ્વામિનીજીના જમણા ચરણારવિંદના ચિહ્નો વિરામ લે છે. હવે પછી શ્રી સ્વામિનીજીના વામ ચરણમાં રહેલા શુભ મંગળ ચિહ્નો આપણે શરૂ કરીએ. શ્રી સ્વામિનીજીના વામ ચરણમાં રહેલ શુભ મંગલ ચિહ્નો. તેમાં પહેલું ચિહ્ન છે ગદા. ગદા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને શ્રુતિમાં રસોવે સહ એટલે કે રસ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ સ્વયં રસરૂપ છે. એ રસ છે ભક્તિ રસ. એ રસ છે એટલે કે ભક્તિ એ રસ છે. અહીં ભક્તિ રસની વાત કરી છે. શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદની પ્રાપ્તિથી મળતો રસ. એ પ્રેમમય રસ સ્વરૂપના વાંગ અંગમાંથી પ્રગટ થયેલ સ્વયં કૃષ્ણ સ્વરૂપા શ્રી ઈશ્વર રૂપા શ્રી રાધા રાણીના વામચરણમાં ગદા ચિહ્ન ધારણ કરે છે. ગદા ચિહ્નના ચિંતનથી યુગલ સ્વરૂપના સ્વરૂપાનંદનું દાન થાય છે. શ્રી ઠાકોરજી સ્વયં સવાર બપોર સાંજ ત્રણેય સમય શ્રી રાધાજીનું સતત સ્મરણ કરે છે. શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. શ્રી ઠાકોરજી પોતાનું સર્વસ્વ શ્રી રાધાજીને સમર્પિત કરે છે. ચતુર્ભુજ સ્વરૂપે શ્રી પ્રભુ પોતાના શ્રી હસ્તમાં ગદાને ધારણ કરે છે. પરંતુ સ્વામિનીજી શ્રી પ્રભુ નિકટ પધારે ત્યારે તેઓ સખી સ્વરૂપે પોતાની નિજ લીલા કરે છે. શ્રી પ્રભુનું સ્વામિનીજી પાસે ચતુર્ભુજ સ્વરૂપ હાજર નથી રહેતું. સ્વામિનીજીના પ્રેમ બળ પાસે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પણ શ્યામ સુંદર જ બનીને રહેવું પડે છે. આમ ગદા ચિહ્ન દ્વારા આપણને સમજાવે છે કે ગદા એ શસ્ત્ર છે, પરંતુ જ્યાં પ્રેમ, ભક્તિ, આસક્તિ, વ્યસન આવે છે ત્યાં શસ્ત્ર પણ પ્રગટ નથી રહી શકતું, પરંતુ અહીં ચિહ્ન સ્વરૂપે બિરાજે છે. પ્રેમ પણ નિસ્વાર્થ અને નિષ્કામ પ્રેમ હોય છે. ત્યાં યુદ્ધમાં વપરાતું શસ્ત્ર ગદા પણ શરણાગત થઈ જાય છે. શ્રી પ્રભુ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરે છે, પરંતુ પ્રેમ સન્મુખ ફક્ત તે બંસી એટલે કે અધર પર મુરલીને જ ધારણ કરે છે. એ જ પ્રેમની નિશાની છે. હવે પછીનું ચિહ્ન છે કમલ. કમલ ચિહ્ન પરમ રમણીય શ્રી વૃંદાવન વિવિધ પ્રકારના પુષ્પોથી વિવિધ રંગે ઝળકી રહ્યું છે. શ્રી યમુનાજીના શ્યામ જલ સુંદર રીતે પ્રેમમય વહી રહ્યા છે. તરંગોના તીરે સારસ, હંસ, શુક, મોર, ચકોર સુંદર નૃત્ય કરી રહ્યા છે.
વન પુષ્પોની સૌરભ આમોદિત એટલે ગતિ હર્ષોલ્લાસથી મકરંદથી શોભી રહ્યા છે. આવી સુંદર શોભાથી શ્રી વૃંદાવન ધામ, જે ભૂમિ સર્વ ચિંતામણી અને સુવર્ણમય અદ્ભુત લતાઓ ઝૂમી રહી છે. શીતલ મંદ સુગંધ વાયુની લહેર પ્રસરી રહી છે. જ્યાં શ્રી યુગલ રસિકનો રસમય વિહારનો પરમ આનંદ અને અપાર શોભાના સાગર રૂપ પરમ પ્રિય લીલાસ્થલીમાં અષ્ટસખી સાથે બિરાજી રહ્યા છે. આવા શ્રી વૃંદાવન ધામની અષ્ટ અધિષ્ઠાયી શ્રી રાધારાણીજીના લાવણ્યમય કુમકુમ રચિત દક્ષિણ અને વામ બંને ચરણ કમલમાં કમલ ચિહ્ન ધારણ કરે છે. વામ ચરણમાં બિરાજેલ કમલના ધ્યાનથી મનનથી હૃદયમાં પ્રેમરૂપી જલની તેમજ શ્રી વૃંદાવન ધામની પ્રાપ્તિ થાય છે. હૃદયમાં પ્રેમ પ્રકટ થવાથી સર્વત્ર આનંદની અનુભૂતિ થાય છે. કોમળતા, રુજુતા, લાવણ્યતા વગેરે વિવિધ ગુણો પ્રગટ થાય છે, જેથી સેવા ફલિત થાય છે. સેવા ફલિત થવાથી નિકુંજ લીલાના ઝાંકી દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કમલને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપોએ માળાજી તરીકે એક ગળામાં ધારણ કરીને, કંઠમાં ધારણ કરીને સ્વયંના હૃદયની નિકટ સ્થાન આપ્યું છે. એવા પરમ સૌભાગ્યશાળી કમલના ધ્યાનથી શ્રી વ્રજભૂમિના પ્રાણરૂપ અને શોભારૂપ આભૂષણ રૂપ અને સર્વ વનોમાં મુખ્ય સારરૂપ શ્રી વૃંદાવન ધામની પ્રાપ્તિ થાય છે. આમ શ્રી સ્વામિનીજી કમલ ચિહ્નને બંને ચરણમાં ધારણ કરીને સમજાવે છે કે આપણે પણ હૃદયને કમલ જેવું સુગંધિત અને કોમળ બનાવીએ તો નિત્ય શ્રી યુગલ સરકારના હૃદયની નિકટ રહી શકીએ. માટે આપણે ભક્તોએ હર હંમેશ કમલ ચિહ્નનું સદાને સદા સ્મરણ કરતા રહેવું જોઈએ. શ્રી સ્વામિનીજીએ સ્વયંની નિજ સખીઓને વ્રજ કમલમાં વિશિષ્ટ સ્થાન આપ્યું છે. વ્રજ કમલની 56 પાંદડીઓ છે, જે 56 પાંદડીઓ પર એક એક સખી બિરાજે છે. શ્રી સ્વામિનીજી એ સ્વયંની નિજ સખીઓને વ્રજ કમલમાં વિશિષ્ટ સ્થાન આપ્યું છે. વ્રજ કમલની 56 પાંખડીઓ છે, જે 56 પાંદડીઓ પર એક એક સખી બિરાજે છે. પોતાના પરિકરમાં સ્થાન આપી સ્વામિનીજીએ કૃપા પ્રેમ આશીર્વાદ વરસાવ્યા છે. હવે અહીં શ્રી સ્વામિનીજીના પરિકર છે તેની વાત કહી રહ્યા છે. પહેલું લલિતાજીનો પરિકર, એટલે કે લલિતાજીનો પરિકર છે તેમાં કુલ 19 સખીઓ છે. તે આપણે જોઈએ. એક સૌરભા, બીજું રતિકલા, ત્રીજું રત્નપ્રભા, ચોથું મન્મથ મોદા, પાંચમું હંસી, છઠ્ઠું ચિત્રલેખા, સાતમું કુંજરી, આઠમું રસાતલિકા, નવમું શશિકલા, 10મું સુંદરી, 11મું મધુરાજી, 12મું નૃત્યકેલી, 13મું કૌમુદિની, 14મું રૂપાજી, 15મું રંગાજી, 16મું મર્ધુની, 17મું બહુલાશ્વિની, 18મું વિરજા અને 19મું રસભદ્રા. એટલે આ લલિતાજીનો પરિકર છે. પછી છે શ્રી વિશાખાજીનો પરિકર. વિશાખાજીનો પરિકર તેમાં ગતિ ઉતાલિકા, બીજું ગુણચૂડા, ત્રીજું સુરસેની, ચોથું કામલતા, પાંચમું તિલકીની, છઠ્ઠું કંદર્પા, સાતમું મોહિની, આઠમું સુગંધિની, નવમું કેતકી, 10મું રંગાજી, 11મું હંસા, 12મું રસતરંગીની, 13મું સરોવરીજી, 14મું ગુણચૂડાજી દ્વિતીય. પછી ત્રીજું છે 26 સિંધુનો પરિકર. તેમાં પહેલું સારભા અને બીજું ગંધરેખાજી એ ઇન્દુલેખાનો પરિકર 26 સિંધુનો પરિકર છે. ચોથું પરિકર ઇન્દુલેખાનો પરિકર. તેમાં પહેલું નાગવેલી, બીજું સુગભાજી, ત્રીજું મોહિની, ચોથું ગાનકલા, પાંચમું રસએની, છઠ્ઠું મુગ્ધા. પછી પાંચમો પરિકર છે ચંપકલતાનો પરિકર. તેમાં પહેલું મણિકુંડલા, બીજું સુચરિતા, ત્રીજું રૂપવિલાસિની, ચોથું ગુણાભિરામા. પછી છઠ્ઠો પરિકર છે ચંદ્રભાગાનો પરિકર. તેમાં પહેલું સોનજુહી, બીજું નંદા અને ત્રીજું વૃંદા. સાતમો પરિકર છે ભામા સખીનો.
ભામાનો પરિકર, તેમાં પેલું માધુરી. આ બધા જે નામો આપ્યા છે, આપણે 84-252 ની વૈષ્ણવની વાર્તા વાંચીએ તેમાં આગળ શરૂઆતમાં જ કહેલું હોય છે કે આ સખીથી પ્રગટ્યા છે. આ તે આપણે વાંચીએ તો આ સમજાશે કે આ બધો પરિકર શ્રી સ્વામિનીજીના સખીઓનો પરિકર છે. જેમ કે આ મણિકુંડ, ચંપકલતાના પરિકરમાં મણિકુંડલા આવ્યું છે, તો મણિકુંડલાનું જેનું નીલામાં નામ મણિકુંડલા હોય તેમ તેમાં લખ્યું છે કે ચંપકલતાથી પ્રગટ્યા છે. એટલે આ રીતે અલૌકિક ભાવ આપણે જાણી શકીએ. આ શ્રી સ્વામિનીજીના સખીઓનો પરિકર છે, જેના ઉપર શ્રી સ્વામિનીજીએ ખૂબ કૃપા વરસાવી અને આ કમલ ચિહ્નમાં તેમને સ્થાન આપ્યું છે. હવે પછીનું ચિહ્ન છે રથ. શ્રી સ્વામિનીજી ડાબા ચરણમાં રથનું ચિહ્ન ધારણ કરે છે, જેનાથી આપણને ભક્તોને સમજાવે છે કે જેવી રીતે કોઈ પણ દેવ કે રાજાનું બિરાજવાનું સ્થાન રથ છે, આનંદ પ્રમોદ માટે જવું હોય કે યુદ્ધમાં જવું હોય તેઓ રથમાં જ બિરાજતા, એવી રીતે આપણા જીવનરૂપી રથમાં શ્રી પ્રભુને પધરાવીએ તો મોહ, મદ, મત્સર અને માયારૂપી દાનવ સામેના યુદ્ધમાં જીતી શકીએ અને શાંત નિર્મળ પ્રેમમય જીવનમાં શ્રી પ્રભુના સેવા સ્મરણ કરી શકીએ. આપણને ખબર છે કે આ દેહ રથ છે, આત્મા તેનો માલિક છે, બુદ્ધિ તેની સારથી છે, મન તેની લગામ છે, ઇન્દ્રિયો તેના ઘોડા છે તથા ભોગ પદાર્થો તેના માર્ગ છે. બુદ્ધિહીન, મનોનિગ્રહ વિનાના પાપી ઘોડા જેવી અનિયંત્રિત ઇન્દ્રિયો વાળા રથી કદી તેના યોગ્ય મુકામ પર પહોંચી શકતા નથી. તે કાળરૂપી ચક્રમાં ભમ્યા કરે છે. પરંતુ બુદ્ધિમાન, ચોક્કસ મનોનિગ્રહ વાળા, મન પર લગામ રાખનારા કુરુક્ષેત્ર રૂપી યુદ્ધમાં અર્જુને જેમ સર્વસ્વ શ્રી કૃષ્ણના હાથોમાં સોંપીને મામેકમ શરણમ વચ કરીને શરણાગત ભાવથી શરણ સ્વીકાર્યું અને સફળતાપૂર્વક પ્રભુની કૃપાથી વિજય પ્રાપ્ત કર્યો, એમ આપણે પણ શરણાગત ભાવથી શ્રી પ્રભુને સમર્પિત જીવન જીવીએ તો જ જીતી શકીએ. રથમાં જેમ બે પૈડા હોય એમ આપણા જીવનરૂપી રથમાં પણ ધર્મ અને કર્મ નામના બે પૈડા આવેલા છે, જે બંને સમાન ગતિએ ચાલે છે. બેમાંથી એક વગર આ રથ આગળ ચાલે નહીં. એમ ધર્મ અને કર્મ બંને સાથે જોડાયેલા છે. કર્મ દ્વારા આપણે યોગ સિદ્ધ કરવાનો છે, શ્રી પ્રભુની સેવા સ્મરણ રૂપી યોગ સિદ્ધ સાધવાનો છે, અને ધર્મ દ્વારા આપણે પરમ તત્વ રૂપી પરમાત્માની સાથે નિત્ય લીલાધામ ગોલોકધામની પ્રાપ્તિ મેળવવાની છે. આમ રથ ચિહ્ન ધારણ કરીને શ્રી સ્વામિનીજી આપણને જીવન રૂપી બોધનું માર્ગદર્શન આપી રહ્યા છે. રથના ચિહ્નનું સ્મરણ કરવાથી આ સર્વ કંઈ સહેલાઈથી પ્રાપ્તિ થાય છે. હવે પછીનું ચિહ્ન છે શક્તિ. સહસ્ત્ર હજારો ચંદ્રના પ્રકાશ જેવા સુંદર ગૌર શીતલ પિત્તવર્ણ મુખ કમલ ધરાવનાર શ્રી સ્વામિનીજી ચરણ કમલમાં શક્તિનું ચિહ્ન ધારણ કરે છે. શ્રી પ્રભુના સ્વરૂપમાંથી સ્વયં પ્રગટ થયેલા જેઓ શ્રી પ્રભુની આહલાદની શક્તિ સ્વરૂપ છે, એવા કરુણામયી શ્રી સ્વામિનીજીના 4 યુથમાં યુથાધિપતિની ગણના આ પ્રમાણે છે. પેલું નિત્ય સિદ્ધા ગોપીજનો, તે શ્રી સ્વામિનીજી પ્રથમ પ્રિયા. બીજું શ્રુતિરૂપા ગોપવધુ, તે દ્વિતીય પ્રિયા. ત્રીજું ઋષિરૂપા શ્રી કુમારિકાજી, તે તૃતીય પ્રિયા. ચોથું તુર્ય યુથાધિપતિ, તે શ્રી યમુનાજી ચતુર્ય પ્રિયા, તેને આપણે તુર્ય પ્રિયા કહીએ છીએ. નિર્ગુણા પ્રિયા. શ્રી સ્વામિનીજીએ ખટ ઋતુના આધારે 6 ઋતુઓની 6 નિકુંજો શ્રી ગિરિરાજજીની કંદરામાં સિદ્ધ કરાવી છે. એક શ્રી ઠાકોરજી, બીજું શ્રી સ્વામિનીજી, ત્રીજું શ્રી ચંદ્રાવલીજી, ચોથું શ્રી યમુનાજી, પાંચમું શ્રી લલિતાજી અને છઠ્ઠું શ્રી વિશાખાજી. આ 6 સ્વરૂપના ભાવથી 6 ઋતુઓ છે. શ્રી સ્વામિનીજીના મનોરથની વસંત ઋતુ ચૈત્ર વૈશાખ, શ્રી રાત્રિ લલિતાજીના મનોરથની ગ્રીષ્મ ઋતુ જેઠ અષાઢ, શ્રી વિશાખાજીના મનોરથની વર્ષા ઋતુ શ્રાવણ ભાદરવો, શ્રી ચંદ્રાવલીજીના મનોરથની શરદ ઋતુ આસો કાર્તક, શ્રી યમુનાજીના મનોરથની હેમંત ઋતુ માક્ષર પોષ અને શ્રી ઠાકોરજીના મનોરથની શિશિર ઋતુ મહાફાગણ. આ 6 ઋતુમાં 36 રાગિણીઓ અને 36 વાજિંત્રો મૂર્તિમાન સ્વરૂપે 6 સ્વરૂપોથી 6 સ્વરૂપોની સેવામાં સંલગ્ન રહે છે. શ્રી સ્વામિનીજીની સખીઓ જેમાં લલિતાજી, વિશાખાજી, ચંદ્રાવલીજી, ચંપકલતા, ઇન્દુલેખા, રંગદેવીજી, સુદેવીજી અને ચિત્રાજી સર્વે શક્તિ સ્વરૂપા યુગલ જોડીને સુખ પ્રસન્નતા માટે હંમેશા તત્પર હોય છે, અને શક્તિ ચિહ્નના ધ્યાન કરવાથી આ સખીઓ પ્રસન્ન થાય છે, જેથી આપણને સેવારીત પ્રકારથી યુગલ સ્વરૂપને પ્રસન્નતા આપવા સહાય કરે છે.
ઉદાહરણ રીતે જોઈએ તો ઘણીવાર જે સેવા કાર્ય કે કોઈ મનોરથ કાર્ય અધૂરું જણાતું હોય, આ કાર્ય કેવી રીતે સફળ થશે એમ સતત મનમાં હોય, અને જ્યારે અચાનક તે કાર્ય સરળતાથી સંપૂર્ણ થઈ જાય છે ત્યારે આપણને સમજાય છે કે કોઈની સહાયથી જ આ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે સમજાય છે કે આ સખી નિત્ય લીલામાંથી આજે પણ સહાયરૂપ છે, જેનો સાનુભવ આપણને કરાવે છે. જેમ કે ઘણીવાર વિવિધ માળા દ્વારા, હિંડોલા સજાવટ દ્વારા, સાંજી લીલા, આરતી સજાવટ કે બીજા અનેક મનોરથો, 56 ભોગ મનોરથ કે કુંવારો કોઈ પણ મનોરથનું કાર્ય સફળ કરાવે છે. આ અષ્ટ સખીઓ ઉપરાંત શ્રી સ્વામિનીજી શ્રી રાધાજી 12 શક્તિઓ ધરાવે છે, જેમાં સૌપ્રથમ શ્રી શક્તિ આ શક્તિ દ્વારા રાસલીલાનું આયોજન કરે છે. એ પેલું શ્રી શક્તિ છે. બીજું પુષ્ટિ શક્તિ, પુષ્ટિ એટલે કૃપા શક્તિ, પુષ્ટિ જીવોના મનોરથ પૂર્ણ કરે છે. ત્રીજી શક્તિ છે બી શક્તિ એટલે શ્રી રાધાજીની વાણી, પ્રભુ સાથે વાર્તાલાપ દ્વારા પ્રભુ પ્રેમ વધારે છે. ચોથી શક્તિ છે કાંતિ શક્તિ એટલે કાંતિ એટલે પ્રકાશ શક્તિ. પાંચમી શક્તિ કીર્તિ શક્તિ એટલે સ્વામીજીની ગાથા સર્વ ગોપીજનોમાં શ્રેષ્ઠ છે. છઠ્ઠી શક્તિ તુષ્ટિ શક્તિ, તુષ્ટિ એટલે સંતોષ શક્તિ. સાતમી ઈલા શક્તિ, ઈલા એટલે સર્વ કંઈ ધારણ કરવા વાળી શક્તિ. આઠમી ઉર્જા શક્તિ, ઉર્જા એટલે પ્રાણવાન શક્તિ, પ્રાણવાહી શક્તિ. નવમું વિદ્યા શક્તિ, વિદ્યા એટલે શ્રી ઠાકોરજીનું યથાર્થ જ્ઞાન આપનારી શક્તિ. દસમું અવિદ્યા શક્તિ એટલે આસુરી જીવોને પ્રભુથી દુઃખ દૂર રાખનારી શક્તિ. 11મું માયા શક્તિ એટલે યોગ માયા શક્તિ, જે દરેક કાર્યમાં પ્રભુને અનુકૂળતા કરે છે, એ યોગ માયા શક્તિ. 12મી શક્તિ ઈચ્છા શક્તિ, પ્રભુને આનંદ આપનારી, મનોરથ પૂર્ણ કરનારી શક્તિ. શ્રી સ્વામિનીજી ચરણ ચિહ્નમાં શક્તિ ચિહ્ન ધારણ કરી આપણને ભક્તોને એ સમજાવે છે કે જેવી રીતે નિત્ય લીલામાં અષ્ટ સખીને જે ઉત્તમ સેવા મળી એ સર્વ આ ચિહ્નના ધ્યાન કરવાથી સરળતાથી પ્રાપ્ત થાય છે. આ રીતે શક્તિનું ધ્યાન કર્યા બાદ બીજા કોઈ પણ જપ પાઠ, હવન ઇત્યાદિ કરવાની વિશેષ જરૂર રહેતી નથી. સર્વ કંઈ સુલભતા શક્તિ ચિહ્ન દ્વારા મળી રહે છે. શ્રી આચાર્ય ચરણ પછી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જણાવ્યું છે કે નિરસ્ત સામ્યતિશયેન રાધસા સ્વધામિન બ્રહ્મણી રસ્યતે નમઃ. સુબોધિની કાચિત ભગવતઃ સિદ્ધરસ્તિ રાધસ શબ્દ વાચ્યાન તાદૃશી સિદ્ધિ ક્વચિદન્વત્ર નવાત તોડ્ય અધિકા તયા સિદ્ધયા ભગવાન સગૃહે એવ રમતે. આનો અર્થ એ જ છે કે ભગવાનની રાધા શબ્દથી સૂચન કરાયેલી કોઈ એક અનેરી શક્તિ છે. તેની સમાનતા વાળી સિદ્ધિ અન્યત્ર ક્યાંય નથી, અને તેનાથી અદભુત કોઈ સિદ્ધિ કહેવામાં આવી છે તે ભગવાન અક્ષર બ્રહ્મ પોતાના ધામમાં નિજ ગૃહમાં રમણ કરે છે, તેમજ આત્મનિષ્ઠ રસને તેના દ્વારા જ પ્રગટ કરે છે. ભગવદીય રસની પ્રાપ્તિ એનાથી જ થાય છે. તે શ્રી સ્વામિનીજી શક્તિ સ્વરૂપે બિરાજે છે. શ્રી સ્વામિનીજીની સ્તુતિ રૂપે શ્રી મુખ્ય શક્તિ સ્તોત્રમાં પણ આજ નિરૂપણ છે. જયતી સદા સારાધા હરિહૃદયયા વિલક્ષણા દર્શે પ્રતિબિંબ તેવ દ્રષ્ટા બિંબ પરોક્ષે વયસ્થાભી. એ શ્રી રાધાજી સદા વિજય પામે છે કે વિલક્ષણ હરિસારૂપ શ્રી હરિના હૃદયમાં પ્રતિબિંબિત થતા હોય તેમ બિંબના પરોક્ષ સમયમાં સખીઓથી જોવાયેલા છે. પોતાના પ્રિય હૃદય કમલમાં સદા નિવાસ કરતા પ્રિય રાધિકાજીને લોકોએ એવા જોયા કે જાણે અલૌકિક લોકત્રયાતીત કમલમાં વસનારા શ્રી લક્ષ્મીજી જ હોય. આ શરીરાજી વાંગ મુક્તાવલીમાં સ્તોત્ર આવે છે, શ્રી મુખ્ય શક્તિ સ્તોત્ર. આપને તે જોતું હોય તો આ ચેનલ ઉપર આપણને મળી જશે. ફરી એકવાર, એ શ્રી રાધાજી સદા વિજય પામે છે કે જે વિલક્ષણ અરીસારૂપ શ્રી હરિના હૃદયમાં પ્રતિબિંબિત થયા હોય તેમ બિંબના પરોક્ષ સમયમાં સખીઓથી જોવાયેલા છે. પોતાના પ્રિય હૃદય કમલમાં સદા નિવાસ કરતા પ્રિય રાધિકાજીને લોકોએ એવા જોયા કે જાણે અલૌકિક લોકત્રયાતીત કમલમાં વસનારા લક્ષ્મીજી જ હોય. જે શ્રી સ્વામિનીજી ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે તેમને ગુપ્ત રાખવા સારું દક્ષિણાવર્ત રોમાવલીના બહાનાથી ઉપર વક્ષસ્થળમાં રહેલા લક્ષ્મીજીને પ્રભુ પ્રત્યક્ષ કરી રહ્યા છે. તે શ્રી સ્વામિનીજી શ્રી રાધા સદાને સદા વિજય પામે છે. પ્રભુ અંદર બિરાજતા જે સ્વામિનીજીને એ જણાવવા સારું શ્રી વસના ચિહ્નથી લક્ષ્મીજીને બહાર ખુલ્લા ધારણ કરે છે. તે શ્રી રાધિકાજી સદા જય પામે છે.
શ્રી હરિના હૃદયમાં પ્રતિબિંબિત પોતાના રૂપને જોવાના આનંદવાળા. પણ ત્યાં પ્રિયને ન રહેલા જોતા શ્રી સ્વામીજી મનમાં અતિ ઉદાસીન રહે છે. પોતાના હૃદયમાં બિરાજતા શ્રી હરિના રૂપને અને બહાર પોતાના રૂપને જોતા વિરહથી વિસ્મિત ચિત્તવાળા શ્રી સ્વામીજી રાધાજી સદા વિજયને જ પામે છે. નિકુંજમાં બિરાજતા પ્રભુ સ્વયં પ્રાપ્તિ માટે મંત્રની માફક જેમના નામને જપે છે તે શ્રી સ્વામીજી રાધા વિજયને પામે છે. જે શ્રી સ્વામીજી સહિત ગોપીઓના હૃદય સમુદ્રમાં પ્રભુ સદા ભાવરૂપી તરંગોથી ક્રીડા કરે છે. શ્રી હરિના અર્ધાંગ રૂપ તે શ્રી સ્વામીજી વિજય પામે છે. જે પ્રભુના ભુજદંડથી આવૃત કંઠવાળા શ્રી રાધાજી શ્યામ પ્રભુના ઇન્દ્રધનુષથી વીંટાયેલ કાળા મેઘની શોભાને ધારણ કરે છે. જે શ્રી સ્વામીજીના રૂપના સ્મરણનો જેને સંસ્કાર પડી ગયો છે તેવા અનેક કામિનીઓના કાંત શ્રી હરિ જીતેન્દ્રિય પણાના પદને ભજે તે શ્રી સ્વામીજી સદાને સદા વિજયને જ પામે છે. જે શ્રી હરિ ભગવાનના ચિત્તનું હરણ કરે છે તથાપી શ્રી હરિ જેના ચિત્તને હરી શકતા નથી, તેમ જેના ક્ષણ માત્રના ભેદ વિરહને સહી શકતા નથી, એવા શ્રી વૃષભાનુના પુત્રી શ્રી રાધાજી વિજય પામે છે. સમસ્ત યુવતીઓના પતિ પ્રભુના મજબૂત ભમતા ચિત્તને જેણે જીત્યું છે, ક્ષણ ક્ષણ પણ જે રહમણ પ્રભુથી વિમુક્ત નથી, તેવા દોષ રહિત શુદ્ધ આશ્રયવાળા શ્રી રાધાજી હંમેશા વિજય પામે છે. સ્વભાવથી હંમેશા ભાવના કરેલા જે પ્રેમ તનુ પ્રભુમાં પ્રેમ સ્વરૂપા થઈને રહ્યા છે અને શ્રી વલ્લભ નામના શ્રી મહાપ્રભુજીના જેના રૂપે છે તે શ્રી રાધિકાજી સદા વિજયને પામે છે. શ્રી મહાપ્રભુજીના આશ્રયથી આ શ્રી સ્વામીજીના કૃપાયુક્ત ભગવદીઓને શ્રી કૃષ્ણ ભગવાન ફળનું દાન તુરંત જ કરે છે, એમાં ક્યાંય સંશય નથી, એમ શ્રી હરિદાસ રચિત મુખ્ય શક્તિ સ્તોત્ર સંપૂર્ણ કરતા જણાવે છે. આપને આ સ્તોત્ર જોતું હોય તો સંસ્કૃત શ્લોક ભાવાર્થ સહિત આપણને મળી જશે આ ચેનલ ઉપર. હવે પછીનું ચિહ્ન છે મીન. શ્રી સ્વામીજી ચરણારવિંદના મીન ચિહ્નને ધારણ કરીને આપણને ભક્તોને એ જ સમજાવે છે કે જેનું મન સંપૂર્ણ રીતે શ્યામ સુંદર ગોપાલલાલમાં લાગ્યું હોય તેને દુનિયાની કોઈ પણ વસ્તુ ભાવતી નથી. મીન એટલે કે મત્સ્યને કે જે જળમાં જીવનાર છે, તેને દૂધમાં નાખશો તો પણ તે જળ વગર જીવી નહીં શકે. તેમાં આપણે ભક્તોએ પણ એક દરજાથી શ્રી પ્રભુને આત્મસમર્પણ કર્યા પછી આપણું મન પણ મીનની જેમ શ્રી પ્રભુ વગર એક પળ માટે પણ અલગ રહેવું ન જોઈએ. દરેક પ્રકારના જળચર જીવ સૃષ્ટિમાંથી શ્રી સ્વામીજીએ અને શ્રી ઠાકોરજીએ મીનને સ્વયંના ચરણમાં ચિહ્ન તરીકે સ્થાન આપ્યું છે, કારણ કે મીન જેવું જળચર છે જે સતત ગતિશીલ છે, સ્થિર નથી. એવા ધ્યાનમાં રાખીને આપણે આપણું ચિત્ત શ્રી યુગલ સ્વરૂપમાં સ્થિર રાખવાનું છે, બીજે ક્યાંય ભટકવા દેવાનું નથી. શ્રી પ્રભુ મીનાકારી કુંડલ ધારણ કરે છે, તેવી જ રીતે શ્રી સ્વામીજી પણ આ પ્રકારના કુંડલ ધારણ કરે છે. આભૂષણોમાં પણ મીનને સ્થાન મળ્યું છે, કારણ કે મીન એ નિષ્કપટ જીવ છે. તે અત્યંત ભોળા હૃદયવાળું જળચર છે. જે નિષ્કપટ અને ઉદાર ભોળા હૃદયવાળા હોય તેની વાણી સ્વયં શ્રી પ્રભુ સાંભળે છે, એમ જણાવવાને માટે તેમને કર્ણના આભૂષણમાં પણ મીનને સ્થાન આપ્યું છે. મત્સ્યાકૃત કુંડલ પ્રભુને પ્રિય છે. આ દ્વારા આપણે ભક્તોએ નચિંત રહેવાનું છે. કોઈ પણના વાણી દોષ કે અન્ય દોષને ધ્યાનમાં લેવાનો નથી. એ સર્વે કરતા હરતા શ્રી પ્રભુ જ છે. આથી શ્રી સ્વામીજીએ વામ ચરણમાં મીન ચિહ્નને ધારણ કરીને આપણા પર ખૂબ જ વિશાળ પ્રમાણમાં કૃપા વરસાવી છે. મીન એવું જળચર છે કે જે સાગરમાં પણ રહી શકે, નદી તળાવમાં પણ કે ખાબોચિયામાં કે કોઈ પણ પાત્રમાં રહી શકે છે. તેના નાના મોટાનો કોઈ ભેદભાવ નથી. એને ફક્ત જળ જોડે જ સંબંધ છે. એમાં આપણે પણ કોઈ પણ પ્રકારના મિથ્યા દોષ ભાવને દૂર કરીને ફક્ત શ્રી પ્રભુ સાથે સંબંધ જોડવાનો છે. શ્રી પ્રભુએ 10 અવતાર ધારણ કર્યા, તેમાં મત્સ્ય અવતાર લઈને ભક્તો પર જે કૃપા કરી એ સમગ્ર મીન ચિહ્નના ધ્યાન ધરવાથી આપણને સમજાય છે. હવે પછીનું ચિહ્ન છે યજ્ઞની વેદી. યજ્ઞની વેદી વેણુના ઉર્ધ્વગાન તથા તાનના રાગથી મોહિત શ્રી હરિના હૃદયમાં પ્રતિબિંબિત પોતાના રૂપને જોવાના આનંદવાળા નિકુંજમાં બિરાજતા પ્રભુ સ્વયં પ્રાપ્તિને માટે જેમના નામને મંત્રની માફક જપે તેઓ શ્રી હરિના અર્ધાંગ રૂપ છે. જેઓ શ્રી પ્રભુના
ઇન્દ્રધનુષી રંગથી રંગાયેલા તેવા શ્રી સ્વામિનીજી રાધાજીના વામ ચરણમાં યજ્ઞની વેદીનું ચિહ્ન ધારણ કરે છે. ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે યજ્ઞ એટલે ઇન્દ્રિયોના વિષયની આહુતિ. પોતાના જીવનકાળમાં ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવાની કળા માણસે શીખવી જ જોઈએ, જેથી પરમધામની પ્રાપ્તિ સમયે આ કળાનું પરિણામ ઉપયોગમાં લઈ શકાય એવું ઉપનિષદ જણાવે છે. પરંતુ શ્રી સ્વામિનીજી ચરણમાં યજ્ઞની વેદીનું ચિહ્ન ધારણ કરીને સમજાવે છે, ભક્તિ વિનાના કોઈ પણ યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું નથી. ભક્તિ વિનાના દાન, યજ્ઞ, જપ, પાઠ આદિ કર્મ ઉલટ અનિષ્ટકારી થઈ પડે છે, જેનું ઉદાહરણ ભાગવતના 9મ સ્કંધમાં નૃગ સ્કંધનામાં નૃગ રાજાનું આખ્યાન છે. યજ્ઞના ઉદાહરણમાં જોઈએ તો પ્રાચીન બહિર્ષ નામે રાજાએ અનેક યજ્ઞો કર્યા હતા. આખી પૃથ્વીને યજ્ઞથી અંકિત કરી દીધી, પરંતુ તેને યજ્ઞનું ફળ પ્રાપ્ત થયું નહીં અને ઉલટું પરિણામ મેળવ્યું. આથી રાજા ભય પામીને ભક્ત નારદજીને શરણે ગયો અને ભગવાનની ભક્તિ કરી, ત્યારે પ્રભુ પદ પામવાને ભાગ્યશાળી બન્યો. આમ જેમણે ભક્તિ કરી એમને સર્વ કંઈ મેળવ્યું છે. આપણે પણ ગોપીઓ જેવી પ્રેમ લક્ષણા ભક્તિ કરીને શ્રી પ્રભુના યુગલ સ્વરૂપમાં સર્વ રીતે સમર્પિત થઈ જવાનું છે. યજ્ઞના પણ વિવિધ પ્રકાર આવેલા છે, જેમ કે ધનુર્યજ્ઞ, રાજસૂય યજ્ઞ, જ્યોતિષ્ટોમ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, દર્શ યજ્ઞ, પૂર્ણમાસ યજ્ઞ, સોમ યજ્ઞ, વિષ્ણુ યાગ યજ્ઞ, દશરથ રાજાએ કરેલો પુત્ર કામિષ્ઠ યજ્ઞ, રાજા રામે કરેલો અશ્વમેધ યજ્ઞ, આ દરેક યજ્ઞ રાજાઓ દ્વારા કરવામાં આવતા. આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ અનુસાર યજ્ઞનું મહત્વ દરેક રીતે સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે આપણે ગૃહસ્થો માટે પણ શાસ્ત્રોમાં યજ્ઞ બતાવ્યા છે. પહેલું બ્રહ્મ યજ્ઞ એટલે વેદ અધ્યયન, બીજું દેવ યજ્ઞ, ત્રીજું અતિથિ યજ્ઞ. આ યજ્ઞ જો બરાબર થાય તો જ માનસિક પવિત્રતા આવે છે. ટૂંકમાં સમજીએ તો આપણે યજ્ઞમાં આપણા ઇન્દ્રિયોના વિષયો રૂપી 3 એષણા એટલે કે પુત્રેષણા, વિતેષણા અને લોકેષણાની આહુતિ આપીએ. ફળસ્વરૂપ યુગલ સરકારના ગોલોકધામ નિત્ય લીલા ધામ નિકુંજ લીલાના રસની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ એ ખૂબ જ શુદ્ધતા, પવિત્રતા અને શુદ્ધ આચાર વિચાર દ્વારા નિયમોયુક્ત પાળવામાં આવતી વૈદિક સંસ્કૃતિ છે. અગ્નિહોત્રના અગ્નિમાં પણ યજ્ઞમાંથી પ્રગટ થાય છે. શ્રી સ્વામિનીજી ચરણમાં યજ્ઞની વેદીનું ચિહ્ન ધારણ કરી એ જ સમજાવે છે કે લૌકિક વૈદિકમાં પણ ભક્તિથી યજ્ઞ કરશો તો જ ફળ મળશે. પરંતુ પુષ્ટિ માર્ગમાં ગોપીઓની જેમ ફક્ત પ્રેમ લક્ષણા ભક્તિ સિવાય કંઈ કરવાની જરૂર નથી. જે કરવાથી યજ્ઞના વિવિધ વિધિ વિધાનથી પ્રાપ્ત થતું ફળ આપોઆપ જ મળી જાય છે, સરળતાથી સુગમતાથી મળી જાય છે. સર્વ કોઈ માટે દુર્લભ છે એ આપણા માટે સુલભ કરાવી દે છે. આપણી સંસ્કૃતિમાં યજ્ઞની વેદીને શુદ્ધતા અને પવિત્રતાનું સ્થાન આપવામાં આવે છે. કોઈ પણ વૈદિક કાર્યની મંગળ શરૂઆત યજ્ઞ દ્વારા કરવામાં આવે છે. જેમ કે જનોઈ સંસ્કારમાં, વિવાહના મંગલ કાર્યમાં, નવા ભૂમિના સ્થાનમાં, વાસ્તુમાં યજ્ઞ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ દેવોના પણ વિવિધ યજ્ઞો પ્રચલિત છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં ભક્તજનોએ આવા કોઈ પણ પ્રકારના લૌકિક કે અન્ય દેવદેવીઓના માનાર્થે યજ્ઞ કરવા કે કોઈ ફળની પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાની જરૂર નથી. દરેક વૈષ્ણવને ગોવર્ધન રૂપી યજ્ઞ એટલે કે ગો એટલે ઇન્દ્રિયો, પૃથ્વી, વાણી અને રસનો યજ્ઞ કરવાનો છે. આપણી સર્વ ઇન્દ્રિયો તેમજ પંચમહાભૂતથી બનેલો આ દેહ, પ્રાણ સર્વેની આહુતિ શ્રી પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરવાની છે. યજ્ઞની અગ્નિમાં જેમ સર્વે હવિષ્યાન સમર્પવાથી સર્વ કામનાની પ્રાપ્તિ, તૃપ્તિ, સંતોષ સર્વ કંઈ મળી રહે છે, એમ શ્રી પ્રભુના ચરણોમાં સર્વસ્વ સમર્પવાથી સર્વ કંઈ પ્રાપ્ત થઈ રહે છે. પછી બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. હવે પછીનું ચિહ્ન છે કુંડલ. શ્રી કૃષ્ણ સંમોહિની શ્રી રાધારાની જેમના સુંદર સ્વરૂપનો શબ્દમાં વર્ણન કરવું મુશ્કેલ છે. શ્રી રાધા સંમોહિની છે. સંમોહિની એટલે અનંત મનમોહન, સર્વના મનમોહન, સ્વજન મોહન એવા શ્રી પ્રભુના મનને મોહી લેનારી સંમોહિની છે. પરા છે, જે કૃષ્ણની પરમ આરાધ્ય છે એ પરા. આવા શ્રી રાધાજીના શ્રૃંગારનું વર્ણન શું કરવું? સ્વયં શ્રી પ્રભુ જેમને શ્રૃંગાર ધારણ કરાવી રહ્યા છે. શ્રી સ્વામિનીજીના ચરણ તલને અળતાથી રંગે છે. ચરણ કમલમાં નુપુર, ઘુંઘરું,
પગપાન, અણવટ, વિછિયા, નખચંદ્ર વગેરે આભૂષણો ધરાવે છે. શ્રી હસ્તમાં બાજુબંધ અને ગોળ કડા ધરાવ્યા છે. વળી કંકણ, પહોંચી, પછેલી અને રંગબેરંગી ચૂડીઓ ધરાવી છે. હસ્ત સાંકળા અને તે પર હસ્તફૂલ, 10 અંગુલીમાં મુદ્રિકા અને તે પર હાથ સાંકળી ધરાવી છે. ચીબુક પર શ્યામ બિંદી કરી છે. નાસિકામાં નકવેસર ધરાવ્યું, ત્યાં નથ પણ ધરાવી છે. બંને કણમાં વાંકા ઝુમખા, કર્ણફૂલ, નખફૂલી ધરાવ્યા છે. કમળ સમાન નેત્રમાં અંજનાંજ્યું, ભ્રુકુટીની મધ્યમાં રત્ન જડિત તિલક ધરાવ્યું. તેની પાસે કસ્તુરીનું શ્યામ બિંદુ અને રત્ન જડિત મોતીની ટીલડી ધરી છે. પ્રિયાજીની પાથી પાડી કેશ ઓળી વળી વેણી ગૂંથી, તેમાં પુષ્પની વેણી, પાથીમાં સિંદૂર તથા શ્રીમસ્તક પર વામ ભાગમાં રત્ન જડિત શીશફૂલ ધરાવે છે અને જમણી તરફ શિરપેચ પર સુંદર કતરો ધરાવે છે. શ્રીકંઠમાં શ્યામ કંઠેશ્વરી ધરાવે છે અને અનેક પ્રકારની સુવર્ણ, મોતી રત્નોની માળા, ગુંજામાળા, વૈજંતી માળા, પુષ્પમાળા અને કમળની માળા ધરાવે છે. આમ શ્રી પ્રભુ પ્રિયાજીના શ્રૃંગાર ધરાવે છે. શ્રી સ્વામીજી 64 કલામાં નિપુણ છે. પ્રભુને વશમાં રાખવા નિત્ય નવીન કલાથી પ્રાણેશને સુખ પ્રદાન કરે છે. શ્રી સ્વામીજીએ ચરણમાં કુંડલનું ચિહ્નને સ્થાન આપ્યું છે, કારણ કે કુંડલ એ દરેક આભૂષણોમાં શિરમોર છે. જો સમગ્ર શ્રૃંગાર ધારણ કર્યો હોય પરંતુ કર્ણમાં કુંડલ ન હોય તો શ્રૃંગાર અધૂરો જણાય છે. શ્રી રાધેજીના સમગ્ર આભરણ પણ શ્રી પ્રભુની સેવામાં હાજર હોય એવું લાગે છે. નંદ ભવનમાં શૈયા મંદિરમાં શ્રી પ્રભુ પોઢ્યા હોય ત્યારે સખીઓ પ્રભુને જગાડવાને જાય છે. ત્યારે શ્રી રાધાજીના જગાડવાના પ્રયત્ન કરવા છતાં શ્રી પ્રભુ નેત્ર લોચન ખોલતા નથી. ત્યારે લૌકિક સૂર્યના પ્રકાશથી પણ પ્રભુના નેત્રરૂપી કમલ ખોલતા નથી, પરંતુ શ્રી રાધા રાણીજીના હીરા જડિત કુંડલ રૂપી અલૌકિક સૂર્યનો ઉદય કરાવે છે. જ્યારે કુંડલ પર સૂર્યનો પ્રકાશ થાય છે ત્યારે એ વીજળીના ચમકારા જેવા પ્રકાશિત હજારો સૂર્યના કાંતિ જેવા કુંડલના તેજપુંજથી શ્રી પ્રભુ જાગીને બિરાજમાન થાય છે. જે કુંડલના તેજોમયથી કોટી કંદર પર લાવણ્યમય શ્રી પ્રભુના મંગળ દર્શન થાય છે. એવા સૌભાગ્યશાળી કુંડલને શ્રી રાધાજીએ પોતાના ચરણમાં સ્થાન આપ્યું છે. શ્રૃંગારમાં કુંડલ ન હોય તો તે શ્રૃંગાર અધૂરો જણાય. એવી જ રીતે જ્યાં સુધી પ્રકાશપુંજ જેવો ભગવત ભાવ જાગૃત ન થાય ત્યાં સુધી આ જીવન વ્યર્થ છે. જ્યાં સુધી અનન્યતાથી શરણાગત ભાવ ન પ્રગટ થાય ત્યાં સુધી સર્વ કંઈ નકામું છે. માટે આપણે પણ શ્રી સ્વામીજીના સુવર્ણમય કુંડલ જેવો સોનેરી પુષ્ટિ માર્ગનો રંગ પ્રગટાવવાનો છે, જેથી આપણું સમગ્ર હૃદય કુંડલ જેવું તેજસ્વી અને પ્રેમ સભર બની શકે. હવે પછીનું ચિહ્ન છે પર્વત. શ્રી રાધાજી બધા પુષ્ટિજીવોનો, બધા કૃષ્ણ ભક્તોનો આધાર છે. રાધા નામ આધાર. સમગ્ર વ્રજનો, કૃષ્ણનો જો કોઈ આધાર છે તો એ રાધા છે. સમગ્ર વ્રજ લીલા, સંપૂર્ણ વ્રજ પરિકરનો કોઈ આધાર છે તો એ શ્રી રાધાજી છે. શ્રી રાધાજી ઉપર જ સમસ્ત લીલા પરિકર ટકેલો છે. સ્વયં રોહિણીજી રાધાજીનો મહિમા વર્ણવતા બતાવે છે કે પરમ ધન રાધા નામ આધાર, પરમ ધન રાધા નામ આધાર. ચાહી કી ડેર મુરલી મેટે રત, સુમિરત વારંવાર, પરમ ધન રાધા નામ આધાર. આમ ગિરિરાજ નિકુંજમાં યુગલ જોડી સરકારની સમગ્ર લીલા થતી રહે છે. શ્રી રાધાજી સ્વયંના વામચરણમાં પર્વત ચિહ્ન ધારણ કરીને આપણને વ્રજ ભક્તોને શ્રી ગિરિરાજજીની યાદ કરાવે છે. સતત શ્રી ગિરિરાજજીના ધ્યાન સ્મરણ કરવાની આજ્ઞા આપે છે, કારણ કે શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય સ્વયં શ્રી પ્રભુના શ્રીઅંગમાંથી થયેલ છે. તેથી શ્રી સ્વામીજીને અત્યંત પ્રિય શ્રી ગિરિરાજજી છે. શ્રી ગોવર્ધન પર્વતોના રાજા છે, શ્રી હરિના પ્રિય છે. એમના સમાન પૃથ્વી કે સ્વર્ગમાં કે બ્રહ્માંડમાં બીજું એક પણ તીર્થ નથી. શ્રી ગિરિરાજજીનું ભૂતલ પર પ્રાગટ્ય થયું એ પહેલા ગોલોકમાં પ્રાગટ્ય થયે. આ ગોલોક ધામ એટલે આપણા પ્રાણ પ્રિય પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એવા શ્રી સ્વામીજીનું મૂળ નિવાસ સ્થાન, જ્યાં શ્રી પ્રભુ નિત્ય બિરાજે અને નિત્ય વિહાર કરે. ટૂંકમાં ગિરિરાજજીનું પ્રાગટ્ય શ્રી સ્વામીજીનું મનોરથ છે. તેના મનોરથ સ્વરૂપે શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું છે. ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડના 9મા અધ્યાયમાં નારદજીએ બહુલાશ્વ નામના રાજાને આ પ્રાગટ્યનો સુંદર પ્રસંગ વર્ણવ્યો છે.
કે શ્રી પ્રભુ કૃષ્ણચંદ્રએ પોતાના વિહાર માટે રમણ માટે પોતાના સ્વરૂપ શ્રી અંગમાંથી સ્વયં શ્રી ગોલોકધામ પ્રગટ કર્યું, ત્યારે તેમણે સૌપ્રથમ કમળના તંતુ સમાન શ્રી શેષજીને પ્રગટ કર્યા. શ્રી પ્રભુના ચરણારવિંદથી માંથી ગંગાજી પ્રગટ થયા. પ્રભુના ડાબા હૃદય પ્રદેશમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા. શ્રી પ્રભુના બંને ઘૂંટણોમાંથી સમસ્ત રાસમંડળ પ્રગટ થયું. આમ શ્રી પ્રભુના વિવિધ અંગોમાંથી સમગ્ર લીલા સૃષ્ટિ પ્રગટ થઈ અને શ્રી પ્રભુ પોતાની લીલા સૃષ્ટિ સાથે ગોલોકધામમાં બિરાજી નિત્ય રાસ વિલાસ કરવા લાગ્યા. એક દિવસ રાસલીલામાં પ્રસન્ન થયેલ પ્રભુ પાસે શ્રી રાધિકાજીએ પ્રભુ પાસે વિનંતી કરીને માગણી કરી કે હે પ્રભુ, શ્રી યમુનાજીને કિનારે વૃંદાવનની નિકુંજની સમીપમાં રાસ વિલાસને યોગ્ય તેમજ વિવિધ લીલાને યોગ્ય એકાંત સ્થળ આપ સિદ્ધ કરો. અને શ્રી પ્રભુએ શ્રી સ્વામીજીના મનોરથને પૂર્ણ કરવા વિચાર કરતા ચિંતન કરવા લાગ્યા. તે સમયે શ્રી કૃષ્ણના હૃદયમાંથી ગોપિકાઓના પ્રેમ રૂપી રસના પ્રવાહ સાથે અત્યંત પ્રકાશિત તેજનો પુંજ પ્રગટ થયો અને આ તેજ પુંજ પર્વત સ્વરૂપે વધવા અને વિસ્તરવા લાગ્યો. ત્યાં સુંદર ઝરણા વહેવા લાગ્યા. મનોહર ગુફાઓ નિર્માણ પામી. કદમ, આસોપાલવ, આંબા જેવા વૃક્ષો અને લતાઓ શોભવા લાગ્યા. તેજ રત્નો જેવા સુશોભિત હતો. ક્ષણભરમાં એ અનેક માઇલ લાંબો પહોળો ઊંચો થયો અને જેમ મહેલ પર સુવર્ણના કળશ શોભે તેમ તેના પર 100 શિખરો શોભવા લાગ્યા. ગોલોકધામના ભક્તોએ તેમને ગોવર્ધન અને શતશૃંગના નામથી ઓળખવા લાગ્યા. આવા એકદમ તેજસ્વી શ્રી ગોવર્ધનના દર્શનથી શ્રી રાધાજી અત્યંત પ્રસન્ન થઈ પ્રભુ સાથે ત્યાં વિહાર કરી આનંદ પ્રાપ્ત કરવા લાગ્યા. શ્રી ગિરિરાજજી ભક્ત વત્સલ છે. પોતાની નિકુંજમાં શ્રી પ્રભુના સુખ માટે સર્વ કંઈ સિદ્ધ કરે છે. એવા શ્રી ગિરિરાજજી 3 સ્વરૂપે બિરાજે છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક સ્વરૂપે. જ્યારે સારસ્વત કલ્પમાં શ્રી પ્રભુએ પૃથ્વી પર પ્રગટ થવાનો નિર્ણય કર્યો ત્યારે શ્રી સ્વામીજીના મનોરથ રૂપે શ્રી પ્રભુએ ગોલોકધામને ભૂતલ પર પ્રગટ થવાની આજ્ઞા કરી. ત્યારે શ્રી ગિરિરાજજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું. ભારત દેશની પશ્ચિમ દિશામાં શાલ્મલી દ્વીપ આવેલો હતો, જે આજે દક્ષિણ આફ્રિકાના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં દ્રોણ પર્વત તેમની પત્ની સાથે રહેતા હતા. ત્યાં ગોવર્ધન પર્વતના પુત્ર રૂપે જન્મ થયો ત્યારે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ત્યારે હિમાલય, સુમેરુ વગેરે સર્વ પર્વતો દેવ સ્વરૂપે ત્યાં આવ્યા. તેમણે શ્રી ગોવર્ધન પર્વતને નમસ્કાર કર્યા, પ્રદક્ષિણા કરી અને વિધિ વિધાન પૂર્વક તેમનું પૂજન કર્યું અને તેમની સ્તુતિ કરતા કહ્યું કે હે શ્રી ગોવર્ધન, આપ ગોલોકધામમાં વૃંદાવનમાં પ્રસિદ્ધ રીતે બિરાજો છો. આપ શ્રી પ્રભુના અત્યંત પ્રિય છો, માટે આપ અહીં પણ સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છો. તેથી અમે આજથી આપને શ્રી ગિરિરાજ, સર્વ પર્વતોના રાજા કહીશું. શ્રી વૃંદાવનના ચિહ્નોથી શોભતા અને ગોલોકધામના મણિ મુગટ રૂપ એવા આપને નમન કરીએ છીએ અને પૂર્ણ પુરુષોત્તમના છત્રરૂપ એવા આપને વંદન કરીએ છીએ. આમ સર્વે દેવતાઓ દ્વારા ગિરિરાજનું બિરુદ આપને પ્રાપ્ત થયું. આ રીતે આપ શ્રીનું સર્વપ્રથમ ભૂતલ પર પ્રાગટ્ય થયું. એક વખત પુલસ્ત્ય ઋષિ તીર્થયાત્રા કરતા કરતા શાલ્મલી દ્વીપમાં આવ્યા. ત્યારે તેમણે દ્રોણ પર્વતને કહ્યું કે હે દ્રોણ, આપ સર્વ પર્વતોના પતિ છો. દેવો આપનું પૂજન કરે છે. હું તમારી પાસે આપના પુત્ર ગોવર્ધનની માગણી કરું છું, કારણ કે ભારતમાં કાશી વિશ્વનાથ બિરાજે ત્યાં ગંગાજી નિર્મળ રૂપે વહી રહ્યા છે, પરંતુ ત્યાં કોઈ પર્વત નથી. હું ગોવર્ધનને કાશી લઈ જઈશ. ત્યાં એકાંતમાં તપ કરીશ. તેની કંદરામાં બેસીને વિના વિઘ્ને હું તપ કરી શકીશ. પુલસ્ત્ય ઋષિના ઉગ્ર સ્વભાવ તેમજ શાપના ડરથી ધ્રોણે ગોવર્ધનની સોંપણી ઋષિને કરી. ત્યારે ગોવર્ધને પૂછ્યું કે હે મુનિ, હું 8 ગાવ લાંબો, 2 ગાવ ઊંચો અને 5 ગાવ પહોળો છું, તો તમે મને કેવી રીતે લઈ જશો? ત્યારે ઋષિએ તપના તેજથી ગોવર્ધનને જમણા હાથની હથેળીમાં બિરાજાવીને કાશી સુધી લઈ જઈશ એમ જણાવ્યું. ત્યારે શ્રી ગોવર્ધને પોતાની પ્રતિજ્ઞા જણાવતા કહ્યું કે તમે પૃથ્વી પર જે સ્થળે મને મૂકશો ત્યાંથી પછી હું ઉઠીશ નહીં. આ ઋષિ અને ગોવર્ધન બંનેએ કાશી તરફ પ્રયાણ કર્યું. ત્યારે રસ્તામાં વ્રજમંડળ આવ્યું. ત્યારે ગોવર્ધનને પોતાના ગોલોકધામના સ્વરૂપ અને શ્રી પ્રભુની આજ્ઞાનું સ્મરણ થયું. સાથે વિચાર્યું કે અહીં વ્રજમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ અને પ્યારા સ્વામીજીનું પ્રાગટ્ય થશે. પ્રભુ આ જ વ્રજમંડળમાં વિવિધ લીલા કરશે. બાળ લીલા, કિશોર લીલા, માન લીલા, રાસ લીલા, દાન લીલા વગેરેના દર્શન માટે અહીં રોકાઈ જાઉં. આમ વિચારી ગોવર્ધને પોતાના દેહનો ભાર વધાર્યો.
તેથી પુલસ્ત્ય મુનિ થોડીવાર આરામ કરવાનું વિચારી ગોવર્ધનને વ્રજભૂમિ પર મૂકી સ્નાન જપ કરવા ગયા. ઋષિ મુનિએ પાછા આવી ગોવર્ધનને ઉઠાવ્યા, પરંતુ આપ જરા પણ હલ્યા નહીં અને ત્યારે પ્રતિજ્ઞા યાદ અપાવી કે જ્યાં ભૂમિ પર મૂકશો ત્યાંથી હું ઉઠીશ નહીં. ત્યારે મુનિ ગુસ્સે થતા તેમણે શાપ આપ્યો કે હે ગોવર્ધન, તે મારી ઈચ્છા પૂરી કરી નથી, માટે તું જ્યાં સુધી પૃથ્વી પર રહીશ ત્યાં સુધી દરરોજ એક તલ જેટલો ઘટતો જઈશ. આમ શાપ આપી પુલસ્ત્ય મુનિ કાશી તરફ ગયા અને શ્રી ગોવર્ધન પર્વત સદાકાળ વ્રજમાં રહ્યા. શ્રી પ્રભુની પ્રીતિઅર્થે સેવા અર્થે આ રીતે ગિરિરાજજીનું વ્રજભૂમિમાં આગમન થયું. આવા ભક્ત વત્સલ ગિરિરાજજી શ્રી રાધાજીના પ્યારા છે અને શ્રી ગિરિરાજજી બાવન શ્રી રાધાજી વહાલા છે. સ્વયં શ્રી રાધાજીના મનોરથ રૂપે શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું છે અને યુગલ સ્વરૂપના પ્રીતિઅર્થે ગિરિરાજજી વ્રજમંડળમાં પધાર્યા છે, જેમની કંદરામાં સતત પ્રેમરૂપી ઝરણું વહે છે. જેઓ ભક્તો માટે 5 સ્વરૂપે દર્શન આપે છે, જેમાં સિંહ સ્વરૂપ, ગાય સ્વરૂપ, ગ્વાલ સ્વરૂપ, સફેદ નાગ સ્વરૂપે અને મરકત મણિ સ્વરૂપે. શ્રી ભાગવતજીમાં વેણુ ગીતમાં નિર્ગુણ ગોપીજનોને શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ દર્શાવતા કહ્યું છે કે હે ગોપીજનો, આ ગિરિરાજ એ પથ્થરોની પર્વત નથી, જળ નથી, તે હરિદાસવર્ય એટલે સર્વે હરિદાસોમાં શ્રેષ્ઠ છે. ઉત્તમોત્તમ તેનું સ્વરૂપ છે. તેમણે સ્વયંભર શ્રી પ્રભુના ચરણના સ્પર્શના લાભ મેળવ્યા છે. તેઓ નિર્ગુણ ભક્તવર્ય છે. શ્રી ગોવર્ધનની ભીતર 6 ઋતુઓ, 12 નિકુંજો, 16 કંદરા, 11 દ્વાર અને 11 મુખ્ય શિલા સ્વરૂપો છે. ઇન્દ્રિય જ્યારે અતિવૃષ્ટિ કરે ત્યારે શ્રી પ્રભુની આજ્ઞાથી વ્રજનું રક્ષણ કરવા પોતે શ્રી પ્રભુની કનિષ્ઠ ઉંગલી પર બિરાજમાન થયા. આમ ભક્તિ માર્ગમાં ભગવાનમાં ચિત્તનો નિરોધ એ ભક્તિ માર્ગનું પ્રથમ લક્ષણ છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી રાધાજી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગમાં શ્રી પ્રભુના બંને ચરણ કમળ મુખ્યત્વે બિરાજે છે. શ્રી હરિદાસવર્ય ભક્તવત્સલ શ્રી ગિરિરાજજી એ સ્વયંનો નિરોધ શ્રી પ્રભુના ચરણારવિંદમાં કરેલો છે. આમ આપણે શ્રી ગિરિરાજજીના ચરણોમાં રહીએ તો તેમની કૃપાથી આપણે પણ લૌકિક સંસાર આસક્તિ છોડીને ભગવાનના ભગવત ચરણારવિંદોમાં મનનો નિરોધ કરી શકીએ. એ હંમેશા આપણને યાદ કરાવવા માટે શ્રી ગિરિરાજજી સ્વરૂપ પર્વત ચિહ્ન શ્રી સ્વામિનીજી ચરણારવિંદમાં ધારણ કરીને જણાવે છે. માટે આપણે એ સદાકાળ યાદ રાખવાનું છે. ચિત્ત પ્રભુમાં રહેવાથી સર્વે લીલાનો અનુભવ ચિત્ત ચક્ષુથી અવશ્ય થાય જ છે, જેથી યુગલ સરકારના સંયોગ વિપ્રયોગનું સુખ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણો દેહ ઇન્દ્રિયો દ્વારા આપણે પ્રથમ માનસિક નિરોધ, દ્વિતીય કાયિક નિરોધ અને તૃતીય વાચિક નિરોધ સિદ્ધ ન કરીએ ત્યાં સુધી શ્રી ગિરિરાજજીની શ્રી ગોવર્ધન વાસની મનસા વાચા કર્મોના ભાવના રાખવી, જેથી સર્વ પ્રકારના અલભ્ય ફળની પ્રાપ્તિ નિશ્ચિત છે. આ રીતે શ્રી સ્વામિનીજી શ્રી રાધાજીના ચરણોમાં આવેલ મંગલ ચિહ્નોનું ધ્યાન મનન હર હંમેશ કરવું જોઈએ અને તે પણ આપણે નિષ્કામ ભાવે કરવું જોઈએ. और कोई समझे तो समझो हमको इतनी समझ भली, और कोई समझे तो समझे हमको इतनी समझ भली, ठाकुर हमारे नंद दुलारे और ठकुराई वृषभान लली, ठाकुर हमारे नंद दुलारे और ठकुराई वृषभान लली, श्रीदामा आदि सखा श्याम के श्यामा संग ललितादि अली, श्रीदामा आदि सखा श्याम के श्यामा संग ललितादि अली, व्रजपुरवास शैलवन विहरत कुंजन कुंजन रंगरली, व्रजपुरवास शैलवन विहरत कुंजन कुंजन रंगरली, इनके लाड चाहू सुख सेवा भाव वेल रस फलनम फली, इनके लाड चाहू सुख सेवा भाव वेल रस फलनम फली, कहे भगवान हित राम राय प्रभु सबन ते इनकी कृपा भली, कहे राम भगवान हित राम राय प्रभु सबन ते इनकी कृपा भली. इति श्री स्वामिनीजीना चरण चिन्हनी भाव भावना. श्री राधाजीना स्त्रोत्र આપણને લિંક આમાં મૂકવામાં આવશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ લેશો. इति श्री स्वामिनीजीना चरण चिन्हनी भाव भावना.